લાસ્ટ સેશન ના રિલેટેડ કોઈ પ્રશ્ન છે કોઈને? અહીંયાથી તમને કોઈને? ઠીક છે. લાસ્ટ સેશનમાં આપણે એ વાતને સમજ્યા હતા કે એગ્નોસ્ટિસિઝમ કે અજ્ઞેયવાદ કોઈ પણ વસ્તુ જે છે એના તત્વ સ્વરૂપને જાણી શકવું પોસિબલ નથી એવા વાદનું પ્રવર્તન જે વેસ્ટની અંદર થયું, એ વાદને કન્ટિન્યુ કરવા માટે કે એ વાદને સ્વીકારવા માટે હવે આપણી પાસે કોઈ કારણ નથી બચ્યા. એને હવે ઠીક છે. હવે સંભળાય છે અવાજ? Not to be heard. શું ઇશ્યુ છે? હા શાંતિબેન. રાજા અવાજ નથી ક્લિયર આવી રહ્યો, એકદમ સ્લો આવે છે ને ક્રેકિંગ વોઇસ આવે છે, એટલે ડિસ્ટર્બ કઈ સંભળાઈ જ નથી રહ્યું. હવે હા, હવે થોડું ક્લિયર થયું. હવે આપ થોડું બોલો તો વધુ ખ્યાલ આવશે. ઠીક છે. લાસ્ટ સેશન ના રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે કોઈને? હવે સંભળાય છે રાજા. હવે સંભળાય છે? હા રાજા, દંડવત પ્રણામ. હવે સંભળાય છે. બે ડિવાઇસમાં ઠીક છે. સો લાસ્ટ સેશનમાં આપણે એ વાત ડિસ્કસ કરી હતી કે અજ્ઞેયવાદ કે એગ્નોસ્ટિસિઝમ જે ઇમાન્યુઅલ કાન્ટે જેને પ્રોપોગેટ કર્યું અથવા જેનો પ્રચાર વેસ્ટમાં થયો, એ વાદ ને સ્વીકારવા માટે આપણી પાસે કોઈ કારણ નથી બચ્યા. અને એનું કારણ એ છે કે કોઈ પણ તત્વ અજ્ઞેય છે અથવા કોઈ પણ તત્વને એના પૂર્ણ રૂપે અથવા એના મૂળ સ્વરૂપે આપણે જાણી નથી શકતા. એ વાત હવે આજે જે આધુનિક વિજ્ઞાને વિકાસ કર્યો છે એવા જમાનામાં એ વાત એપ્લિકેબલ નથી બચી ગઈ. એટલે એ કન્ક્લુઝન આ વિષયનું એ આવ્યું કે એટલે દરેક વ્યક્તિ, એટલે કોઈ વિજ્ઞાન હોય કે એગ્નોસ્ટિસિઝમ હોય, વેસ્ટર્ન ફિલોસોફી હોય કે ઇન્ડિયન ફિલોસોફી હોય, દરેક વાદે અન્ય મતોના વિચાર પ્રત્યે જે છે એ ઓપન અપ થઈ જવું જોઈએ. એટલે એ વિષયમાં આપણે ઓપન અપ થઈ જવું જોઈએ કે કોઈ પણ વાદ જે છે એ પોતાના મૂળ રૂપમાં અસ્તિત્વ તો જ ધરાવી શકે અથવા એક્ઝિસ્ટ તો જ કરી શકે જો એ વાદને બીજા બધા વાદોની સાથે મર્જ કરીને અથવા બીજા બધા વાદોની સાથે રિલેટ કરીને આપણે વિષયનો વિચાર કરીએ. એકાંકી વિચાર કોઈ પણ વાદના વિષયમાં કે આ મત આ જ રીતે ચાલવું જોઈએ અથવા આ વિષય આ જ રીતે ચાલવું જોઈએ કે આમાં આપણે અન્ય મતને કોઈ પ્રકારનો પ્રવેશ નહીં આપીએ, એ પ્રકારની વિચારધારા જે છે એ કોઈ પણ વાદને જીવવા ન દઈ શકે. હવે શ્યામકાકાજી જે વિષય લઈ રહ્યા છે એ આધુનિક વિજ્ઞાનના સંદર્ભમાં કર્મમીમાંસા અને ब्रह्ममीमांसा द्वैतનો विचार. अपने देश में भी जर्मन देशीय इमानुएल कांट की तरह ही तत्व मीमांसा के क्षेत्र में यद्यपि केवलाद्वैतवाद का परंतु प्रामाण्य मीमांसा के क्षेत्र में द्वैतवाद का अवलंबन करने को भगवदपाद शंकराचार्य जी ने भी, એટલે આપણા દેશમાં પણ ઇમાન્યુઅલ કાન્ટે જેવી રીતે તત્વને અજ્ઞેય બતાવ્યું અથવા તત્વ જે છે એના મૂળ સ્વરૂપને આપણે કોઈ પણ દિવસ કોઈ પણ રીતે જાણી નથી શકતા એવું સ્ટેટમેન્ટ જે રીતે ઇમાન્યુઅલ કાન્ટે આપ્યું, સમવોટ એવું જ સ્ટેટમેન્ટ શંકરાચાર્યજીએ પણ પોતાના મતમાં બ્રહ્મવાદના વિષયમાં આપ્યું છે. એ સ્ટેટમેન્ટને શ્રી શ્યામકાકાજી અહીંયા લખી રહ્યા છે કે કર્મ લૌकिक हो या वैदिक, उन्हें करना हो तो किया जा सकता है, न करना हो तो न भी करना शक्य है,
और इसी तरह किसी अन्यथा प्रकार से करना हो वह भी शक्य है। यूं तीनों प्रकार के विकल्प शक्य होते हैं ऐसे, किंतु वस्तु के बारे में होने या न होने या अन्यथा भी होने के विकल्प शक्य नहीं है। એટલે એક પક્ષ સૌથી પહેલા કર્મના સંબંધમાં છે કે કર્મ માર્ગમાં મને કોઈ કર્મમાં પાર્ટિસિપેટ કરવાની ઈચ્છા હોય કે કોઈ કર્મના કર્તા બનવાની ઈચ્છા હોય તો હું કર્મનો કર્તા બનું, ન ઈચ્છા હોય તો ન બનું, અને મને એ કર્મને કદાચ કોઈ અન્ય રીતે કરવાની ઈચ્છા હોય એ રીતે પણ એ કર્મને કરી શકાય. પરંતુ આવા વિકલ્પ તત્વમીમાંસામાં ઉપલબ્ધ નથી હોતા. એટલે કે શાસ્ત્રે બ્રહ્મના વિષયમાં બ્રહ્મની તત્વરૂપતાના વિષયમાં જો કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય કે તત્વ આવું હોય કે બ્રહ્મ આવા હોય, તો એ વસ્તુના વિષયમાં આ વસ્તુ છે કે આ વસ્તુ નથી કે આ વસ્તુનું કોઈ બીજું સ્વરૂપ છે, એવા વિકલ્પો તત્વના સ્વરૂપના વિષયમાં આપણી પાસે ઉપલબ્ધ નથી હોતા. કર્મના વિષયમાં જરૂરથી આપણી પાસે કોઈ ચોઈસ હોય છે, પરંતુ તત્વના વિષયમાં આવી કોઈ ચોઈસ આપણને અવેલેબલ નથી હોતી કે આ તત્વને હું આ રીતે જાણું કે ન જાણું, કે આ વસ્તુના આવા સ્વરૂપને હું સ્વીકારું કે ન સ્વીકારું. विकल्प ना तो क्योंकि पुरुष की बुद्धि की अपेक्षा के अनुसार ही होती है किसी भी वस्तु के याथात्म का ज्ञान, जबकि पुरुष की बुद्धि की अपेक्षा नहीं रखता. तो આપણા મનમાં જે ઓપ્શન્સ ઉભા થાય, એટલે જેમ ફોર એક્ઝામ્પલ મેં મોબાઈલને જોયું, તો મોબાઈલને જોઈને મારા મનમાં કોઈ એવા વિકલ્પ ઉભા થયા કે આ વસ્તુ શું છે. માનો મને વસ્તુના સ્વરૂપના વિષયમાં કોઈ જ્ઞાન નથી, તો એ વસ્તુના ફોર્મેટના વિષયમાં, એ વસ્તુના ઉપયોગના વિષયમાં કે વસ્તુના વિષયમાં મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થઈ શકે કે આ વસ્તુ શું છે અને કેવી છે. આ પ્રકારના વિકલ્પો જે ઉભા થાય છે એ વિકલ્પોને ઉભા કરવા માટે પુરુષની બુદ્ધિની અપેક્ષા હોય છે. જો મારી અંદર બુદ્ધિ જ ન હોય તો હું મારી બુદ્ધિ એવા વિકલ્પોને ઉભા નથી કરતી, પરંતુ મારી પાસે વિચાર શક્તિ છે, એટલે મારી વિચાર શક્તિના કારણે આંખોથી જોયેલી વસ્તુના સ્વરૂપના વિષયમાં હું વિચાર કરું છું કે આ વસ્તુનું ફોર્મેટ શું હોઈ શકે. પણ જો બુદ્ધિ જ ન હોય તો એ વસ્તુના વિષયમાં આપણે કોઈ પ્રકારના ઓપિનિયન જે છે એ ઉભા નથી કરતા. तो ये आज्ञा करी रहा है कि विकल्प ना तो क्योंकि पुरुष की बुद्धि की अपेक्षा के अनुसार ही होती है. तो मने आ वस्तु थी जो काम है तो हूँ वस्तुना विषय में कई विचार करूं छूं. बाकी रस्ते चालता अपनी नजर सामेथी हजारों वस्तु पास थती होय छे, परंतु दरेक वस्तुना विषय में आपणे कोई प्रकारनी जिज्ञासा उभी नहीं करता, केम के ए वस्तुथी आपणे कोई कार्य नहीं. किसी भी वस्तु के याथात्म का ज्ञान जबकि पुरुष की बुद्धि की अपेक्षा नहीं रखता है. परंतु एना उपयोगना विषयमां मैं विचार कर्यो छे. परंतु आ मोबाइल छे तो मोबाइल छे, एने मोबाइल कहेवा माटे कोई व्यक्तिनी बुद्धिनी अपेक्षा कोईने नथी होती. परंतु आ मोबाइलनो उपयोग शुं छे, अथवा मोबाइलनुं स्वरूप शुं छे, अथवा मोबाइलना विषयमां मने शुं जाणवुं छे, आ प्रकारना प्रश्नोना उत्तर आपवा माटे जरूर आपणने आपणी बुद्धिनी अपेक्षा होय छे. तो ए आज्ञा करी रह्या छे के એ વિકલ્પ જે ઉભા કરે છે એમાં આપણી બુદ્ધિના ઉપયોગની જરૂર આવશ્યકતા હોય છે, પરંતુ એ વસ્તુ જે છે અને વસ્તુ જેવી છે એ વસ્તુને એવી હોવા માટે અથવા એક્ઝિસ્ટ કરવા માટે મનુષ્યની બુદ્ધિની અપેક્ષા નથી હોતી. तो उसे क्या अपेक्षा रहती है, वह तो केवल वस्तु के अधीन ही उत्पन्न होता है. इसी तरह पूर्व सिद्ध वस्तुओं के अनुभव का भी प्रामाणिक होना वस्तुओं के अधीन ही होता है. तात्पर्य એ છે કે હવે બુદ્ધિની અપેક્ષા કયા વિષયમાં હોય છે, તો એ કહી રહ્યા છે કે વસ્તુનું મારે શું કરવું છે આ વિષયમાં આપણને બુદ્ધિની અપેક્ષા હોય છે. પણ વસ્તુનું જે યાથાત્મ્ય છે કે વસ્તુ યથા સ્વરૂપ જેવી છે એને તો કેવલ પોતે જે વસ્તુના આધારે છે, જે મોબાઈલ છે તો મોબાઈલને કેવલ પોતાના હોવાની અપેક્ષા છે, એના સિવાય એના યથાર્થ સ્વરૂપને अन्य કોઈની અપેક્ષા નથી. સમજમાં આવી વાત? જેમાં મોબાઈલ છે તો છે, એક્ઝિસ્ટ કરે છે તો એક્ઝિસ્ટ કરે છે, એને અસ્તિત્વમાં રહેવા માટે તમારા બુદ્ધિની આવશ્યકતા નથી, અથવા તમારા અસ્તિત્વની પણ આવશ્યકતા નથી, કે તમારા જિજ્ઞાસા પ્રકટ કરવાની પણ એને આવશ્યકતા નથી. એનું અસ્તિત્વ છે એટલું એના માટે સફિશિયન્ટ છે. તો એ આજ્ઞા કરી રહ્યા છે કે વસ્તુના યાથાત્મ્યનું જ્ઞાન એ કેવલ વસ્તુને અધીન હોય છે. જે વસ્તુ જેવી છે એ વસ્તુના હોવા માત્રથી એનું યાથાત્મ્ય સિદ્ધ થઈ જાય છે. इसी तरह पूर्व सिद्ध वस्तुओं के अनुभव का भी प्रामाणिक होना वस्तुओं के अधीन ही होता है. तो जे वस्तुओने समझो मैं क्यारे जाणी नथी, जे वस्तुने कदाच मैं कोई दिवस जोई नथी, एवी वस्तुओना अनुभव करवा माटे पण आपणने आ वस्तुने आपणी बुद्धिनी अपेक्षा नथी होती, ए वस्तुने केवल होवानी अपेक्षा होय छे. ए केवल एक्झिस्ट करे एटली ज एनी अपेक्षा होय छे.
શંકરાચાર્યજીનું જે આ સ્ટેટમેન્ટ છે એનું તાત્પર્ય અલ્ટિમેટલી એ થયું કે જ્ઞાન નિષ્પક્ષ હોય છે જેને તમારા બુદ્ધિની અપેક્ષા નથી હોતી, કોઈ પણ વસ્તુનું યથાર્થ સ્વરૂપ. આ શંકરાચાર્યજીનું જ્ઞાન તરફનો ઝુકાવ છે. એટલે કર્મમાં એમણે એ વાતને કહી કે કર્મને ઓપ્શન્સની અપેક્ષા હોય છે. એટલે કર્મ જે છે એવી સ્વતંત્ર વસ્તુ છે કે જે વિષયમાં હું મારો ઓપિનિયન ઉભા કરવા માટે ઇન્ડિપેન્ડન્ટ છું. કે જે મને કોઈ શાસ્ત્ર એવું કીધું કે ચાલો સંધ્યા તો કરવી પડશે, પણ મારી મરજી, મને નથી કરવી તો હું નહીં કરું. પણ બ્રહ્મ માનો, બ્રહ્મ છે તો છે, એને તમારી બુદ્ધિની અપેક્ષા નથી. તમે એને સમજો છો, નથી સમજતા, સમજવા માંગો છો કે નથી સમજવા માંગતા, એની અપેક્ષા બ્રહ્મના યથાર્થ સ્વરૂપને નથી હોતી. એ તો જેવું છે એવું છે જ. વાત આવી સમજમાં? આ ઓપિનિયન કોઈક રીતે ઇમાન્યુઅલ કાન્ટને જસ્ટિફાઈ કરે છે અથવા એના પક્ષમાં જાય છે કે જેમ ઇમાન્યુઅલ કાન્ટ એવું કીધું કે વસ્તુ જે છે એ પોતાના મૂળ સ્વરૂપથી અજ્ઞેય હોય છે. શંકરાચાર્યજી એમાં કેવલ એક એડ ઓન ઇન્ફોર્મેશન એટલી જ આપી રહ્યા છે કે વસ્તુના હોવાને અથવા વસ્તુને પોતાના સ્વરૂપને જસ્ટિફાઈ કરવા માટે તમારી બુદ્ધિની અપેક્ષા નથી હોતી. તમે એને સમજવા માંગો કે તમે જ્યારે એનો ઉપયોગ કરવા માંગો ત્યારે જરૂર તમારી બુદ્ધિ એ વસ્તુના વિષયમાં કોઈ ને કોઈ પ્રકારનો ઓપિનિયન ઉભા કરે છે. થયું? કર્મ રિલેટિવ છે, જ્ઞાન એબ્સોલ્યુટ છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન, એ ખાલી બ્રહ્મના વિષયમાં નહીં, પણ ટેબલ ખુરશી થી લઈને દરેક વસ્તુના વિષયમાં આપણું જ્ઞાન એબ્સોલ્યુટ હોય છે જેને કોઈની અપેક્ષા નથી. કર્મ રિલેટિવ હોય છે, એબ્સોલ્યુટ નથી હોતું. કેમ કે કર્મ એક્ઝિસ્ટ જ તો કરે જો એનો કરતા હોય, તો ઇટ સેલ્ફ ઇટ ઇઝ અ રિલેટિવ ઓબ્જેક્ટ. એ રીતે મને એ સમજ ના પડી કે જડ વસ્તુને પોતાને એક્ઝિસ્ટ થવાનું એટલું એ શું જરૂર હોય? એટલે પેદા એને કોઈ ના અપેક્ષા નહીં, એને પેદા જરૂર કોઈએ કર્યું છે. પરંતુ માનો આ મોબાઈલ અહીંયા છે, આ મોબાઈલ છે, આ તત્વ છે એનું સમજો. મોબાઈલ હોવું આ વસ્તુની તત્વરૂપતા, તાત્વિકતા છે એની, જેને તમે બદલી નથી શકતા. મને આનો ઉપયોગ કરવો છે તો પણ આ મોબાઈલ જ રહેશે, તમને એનો ઉપયોગ નથી કરવો તો પણ આ મોબાઈલ જ રહેશે. પણ એને આપણે તોડી નાખીએ તો અપેક્ષા નથી કે મારું અસ્તિત્વ હોવું. અપેક્ષા શબ્દનો મતલબ એ છે કે આ વસ્તુને હોવા માટે તમારી જરૂર નથી. એટલે આ વસ્તુ આની આ જ રહેવાની છે, એની અંદર કોઈ પરિવર્તન નહીં આવે, તમે ઈચ્છો કે ન ઈચ્છો. વસ્તુ જ રહેવાની છે. હવે મને આનો ઉપયોગ કરવો છે કે નથી કરવું, કે મને આ ગમે છે કે નથી ગમતું, આ બધા વિષયમાં તમારી એડિશનલ ઇન્ફોર્મેશન, તમારી બુદ્ધિ કામ કરી શકે છે. પરંતુ આ મોબાઈલ છે તો મોબાઈલ જ છે, આ વિષયમાં તમારી બુદ્ધિ કંઈ નહીં કરી શકે. એને મોબાઈલ હોવા માટે તમારી બુદ્ધિની અપેક્ષા નથી, એવો અર્થ છે. ऐसे प्रतिपादनों में चेतनाशील पुरुष के लिए निज कर्तव्य का प्रमाबोध किसी कर्म को करने, न करने अथवा अन्यथा करने के बौद्धिक संकल्प के अधीनतया मान्य किया है. હવે આ જે શંકરાચાર્યજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં મને મારા કર્તવ્યનો કોઈ કે બોધ કરાવ્યો કે ચલો તું બ્રાહ્મણ છે તો તારે યજ્ઞોપવિત દીક્ષા લેવી જોઈએ. કોઈએ મને આવું કહી દીધું, મને મારી બુદ્ધિને આ સમજ આપી. હવે આ સમજ આપ્યા પછી પણ મારી બુદ્ધિ પોતાનું ડિસિઝન લેવા માટે પણ સ્વતંત્ર છે. કોઈ જોર જબરદસ્તી મને યજ્ઞોપવિત નહીં પહેરાવી શકે. તો હું નિર્ણય મારો પોતાનો લઈશ કે મને એ દીક્ષા લેવી છે, નથી લેવી, કે મને કંઈક બીજું કરવું છે. આ કર્મના વિષયમાં આપણી બુદ્ધિનું સ્વાતંત્ર્ય છે, તમારું ઇન્ડિપેન્ડન્સ છે. इसके विपरीत बाह्य वस्तु के याथार्थ के अवबोध में बुद्धि तंत्रता के बजाय वस्तु तंत्र का सिद्धांत प्रस्तुत किया है. तो शंकराचार्यजी જ્ઞાનના વિષયમાં એ આજ્ઞા કરી રહ્યા છે કે કર્મના વિષયમાં તો તમારું ઇન્ડિપેન્ડન્સ છે, પરંતુ જ્યારે કોઈ પણ વસ્તુના યથાર્થ સ્વરૂપનું તમને જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, એ વસ્તુ જેવી છે અથવા એ વસ્તુ જેવી હોવી જોઈએ, એ વિષયમાં તમને જો કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એમાં તમારી બુદ્ધિની કેપેબિલિટીઝ કરતા એ વસ્તુની કેપેસિટી વધારે કામ કરે છે કે આ વસ્તુ પોતાનામાં શું છે. જેમ લાસ્ટ ક્લાસમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે દરેક વસ્તુના વિષયમાં આપણી બુદ્ધિના પણ કેટલાક વિચાર હોય છે અને એ વસ્તુ પોતાનું પણ કોઈ ફોર્મેટ લઈને પેદા થઈ છે. જેમ હું આને પી નહીં શકું, મારી ઈચ્છા હોય
મને તરસ લાગી છે, મને પાણી પીવું છે, તો આ વસ્તુને હું પી નહીં શકું. કેમ કે એ વસ્તુ પીવા માટે નથી બનેલી અથવા પીવા યોગ્ય નથી. વાત આવી સમજમાં? નૈયાયિકો એને યોગ્યતા નામનું તત્વ કહે છે. દરેક વસ્તુની કોઈ પણ કાર્ય કરવા માટેની એક કેપેસિટી હોય છે, જે કેપેસિટીમાં એ વસ્તુ બનેલી છે. તમારી ઈચ્છા ઘણી બધી હોઈ શકે, પરંતુ જે વસ્તુ જે કેપેસિટીમાં બનેલી છે એ વસ્તુનો એટલા જ દાયરામાં ઉપયોગ તમે કરી શકો છો, એનાથી બહાર નથી કરી શકતા. આ યોગ્યતા છે એને શ્યામકાકાજી અહીં આજ્ઞા કરી રહ્યા છે કે એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે. કે જેમ આ કોઈ ટેકનોલોજીકલ ઓબ્જેક્ટ છે, એક મશીન છે, એ મશીનને બનાવનાર વ્યક્તિએ કોઈ મર્યાદિત ઉપયોગ માટે જે વસ્તુને બનાવી છે. મને ભૂખ લાગી છે તો મને ખાવા કામ નહીં આવે, મને તરસ લાગી છે મને પીવા કામ નહીં આવે, મને પુસ્તક વાંચવી છે તો મને વાંચવા માટે આ કામ નહીં આવે. તો જે મર્યાદિત વસ્તુમાં આ મોબાઈલ નામનું ઇક્વિપમેન્ટ બનેલું છે, એ મર્યાદામાં જ તમે એનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છો. એ મર્યાદાની બહાર તમારું ઈચ્છા સ્વાતંત્ર્ય આ વસ્તુને કામ નહીં લાગે. એને સમજાવી રહ્યા છે કે એ વસ્તુ, કોઈ પણ વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવા માટે આપણા બુદ્ધિતંત્ર કામ નથી કરતું, પરંતુ વસ્તુતંત્ર કામ કરે છે. એટલે તમારી બુદ્ધિએ જોર જબરદસ્તીથી આ વસ્તુના ઉપયોગની મર્યાદામાં જ કોઈ નિર્ણય લેવો પડશે. એ મર્યાદાની બહાર તમારી બુદ્ધિ નિર્ણય લેવા માટે સ્વતંત્ર નથી. આ જ્ઞાનની મર્યાદા છે. કર્મમાં આપણે ઓપન છીએ, મને કરવું છે તો કરીશ, નહીં કરવું હોય તો નહીં કરો. તમે એની અંદર સ્વતંત્ર છો, પરંતુ જ્ઞાનમાં તમે સ્વતંત્ર નથી. એ સ્વાતંત્ર્ય કેમ નથી? કેમ કે દરેક વસ્તુ પોતાના તાત્વિક સ્વરૂપમાં જ બનેલી છે, જેના તત્વ સ્વરૂપને બદલવાની કેપેસિટી આપણી અંદર નથી. તમે એની અંદર કોઈ પરિવર્તન નહીં લાવી શકો. કોઈ ચોક્કસ સ્થાનમાં વસ્તુ છે તો આપણે એને બદલી નહીં શકીએ. નહીં, વસ્તુની બનાવટ જ. જેમ એમ સમજો કે માટલું પણ માટીમાંથી બનેલો છે અને કોઈ તાવડી પણ માટીમાંથી જ બનેલી છે. હવે માનો તત્વ પણ એનું માટી જ છે, પરંતુ માટલામાં જ તમે પાણી ભરી શકો છો, તાવડીમાં પાણી ભરી નહીં શકો તમે. તો એ વસ્તુની યોગ્યતા છે કે માટલું જે છે એ આ આકારમાં આવી વસ્તુનું સંગ્રહ કરવા માટે જ બનેલી વસ્તુ છે. એની અંદર તમે બીજું કંઈ નહીં કરી શકો. તો તમારી બુદ્ધિએ જો એ માટલાનો કોઈ ઉપયોગ કરવો છે તો એ વસ્તુની મર્યાદામાં જ તમને એનો ઉપયોગ કરવો પડશે. એની બહાર તમે નહીં કરી શકો. તમારું ઈચ્છા સ્વાતંત્ર્ય ગમે તેટલું હોય. એ વસ્તુતંત્રતા છે કે વસ્તુ પોતે કોઈ ફોર્મેટમાં બનેલી છે, જેને આપણે આપણી બુદ્ધિથી નથી બદલી શકતા. રાજા પૂછું હું? હા બોલો. રાજા, એક જે સ્ટેટમેન્ટ છે ને કે ધ થિંગ એઝ ઇટ ઇઝ અને ધ થિંગ એઝ વી પરસીવ, તો અહીંયા બુદ્ધિતંત્ર અને વસ્તુતંત્ર આ બે વસ્તુના ઇન્ટરેક્શન થી જ જે વસ્તુ જે રીતની છે એ વસ્તુતંત્રથી, અને એની સાથે બુદ્ધિતંત્રનું ઇન્ટરેક્શન થશે કે વી વિલ પરસીવ કે એ વસ્તુ આ ઉપયોગની છે, એ ઇન્ટરેક્શન થી જ પરિપૂર્ણ એનું જ્ઞાન થશે ને? હા બિલકુલ. એ છે કાકા જે લાસ્ટ ટોપિક આપણે ડિસ્કસ કર્યું ત્યારે આજ્ઞા કરી હતી કે વસ્તુતંત્ર અને બુદ્ધિતંત્ર આ બંનેના ઇન્ટરેક્શનથી જે જ્ઞાન થાય છે એને પ્રમાણમૂલક સમજવું જોઈએ. એક તરફો બુદ્ધિતંત્ર અને એક તરફો વસ્તુતંત્ર, એ બંને કોઈ નિર્ણાયક તમને રિઝલ્ટ નહીં આપી શકે. ઓકે રાજ. બુદ્ધિતંત્રથી આપણે સ્વતંત્ર કરવું છે નથી કરવું, તો એના વસ્તુતંત્રમાં કેવી રીતે? કર્મની અંદર એવું છે કે કર્મ બન્યો છે કોઈ ફલને જનરેટ કરવા માટે, કોઈ ના કોઈ પ્રકારના ફલને જનરેટ કરવા માટે. તમે કંઈ પણ કરો એ નિષ્ફળ તો જતું નથી, કંઈ ને કંઈ તો આપે જ છે. હવે એ જે કંઈ પણ આપે છે એ કર્મ દ્વારા પ્રાપ્ત થનારું ફલ છે. એ જે કોઈ પણ ફલ તમને એ કર્મ દ્વારા મળે છે, એ ફલ મને જોઈએ તો હું કરું, નહીં જોઈએ તો હું નહીં કરું. તો કર્મમાં ઇન્વોલ્વ થવું એ મારા માટે કમ્પલસરી નથી. એ કર્મને મને આ જ રીતે કરવું એના માટે પણ મારા ઉપર કોઈ કમ્પલ્શન નથી. જેમ સમજો મારી દ્રષ્ટિ ફલ ઉપર છે તો હું કહું મને મુક્તિ જોઈએ છે, તો મુક્તિ મેળવવા માટે કોઈ એક સ્પેસિફિક કર્મમાં જોડાવું મારા માટે જરૂરી નથી. મને જે મરજી હોય એ સાધન હું ચૂઝ કરી શકું છું એ રીતે. પણ મોબાઈલ છે તો મોબાઈલ જ છે. તમે દુનિયા ઉપર નીચે કરી દો, એમાં તમે એના એ સ્વરૂપમાં તમે કોઈ પરિવર્તન નથી લાવી શકતા એ રીતે.
કેમ કે કર્મ અને જ્ઞાનમાં દ્વૈતવાદ કઈ રીતે છે એને ડિસ્કસ કરી રહ્યા છે. ટાઇટલ જોઈ લો ને એનું ઉપર. હા બોલો હિનાબેન. હા રાજા, મને એવું પૂછવું હતું કે આપે જે સમજાવ્યું હતું એમ કે કર્મ બુદ્ધિ રિલેટેડ, અને સંભળાય છે ને? હા સંભળાય. હા, કર્મ બુદ્ધિ રિલેટેડ. તો આપણી બુદ્ધિ તો અધ્યાસગ્રસ્ત છે, તો એ તો પછી પૂર્વગ્રહ પ્રમાણે કામ કરશે. અને આપે સમજાવ્યું મોબાઈલના એક્ઝામ્પલથી કે વસ્તુ તો જે છે તે જ છે અને આપણી બુદ્ધિ તો તેને આધીન નથી. તો પછી કર્મ અને જ્ઞાન એ બંનેના વિચાર અલગ થઈ ગયા એવું શાંકર મત પ્રમાણે સમજાઈ રહ્યું છે અહીંયા, કારણ કે કર્મ સ્વતંત્ર અને જ્ઞાન મર્યાદાથી. તો આપણે પણ એવું જ વિચારીએ છીએ ને કે કર્મ, આપણી પણ બુદ્ધિ અધ્યાસગ્રસ્ત, આપણે બી કર્મ એવી રીતે જ કરીએ છીએ, કારણ કે જ્યાં સુધી જ્ઞાન નથી થયું ત્યાં સુધી તો એવું જ કાર્ય કરતા હોય છે ને. તો ફરક શું રહ્યો આપણો ને એમનામાં? અહીંયા કોઈ ફરક ડિસ્કસ જ નથી થઈ રહ્યો. મેં એટલે જ કહ્યું કે જ્યાં ટોપિક ચાલુ થાય છે એના ટાઇટલ ને જોઈ લો કે શ્યામકાકાજી અહીંયા શું વિષય લેવા માંગી રહ્યા છે. વલ્લભ કોઈ કમ્પેરિઝન નથી થઈ રહ્યું અહીંયા. હા, એટલે એ લોકો દ્વૈતમાં માને છે એ અહીંયા ખાલી બતાવી રહ્યા છે એવું સમજવાનું છે, રાઈટ? ઇમાન્યુઅલ કાન્ટ જે રીતે કોઈ પ્રકારના અજ્ઞેયવાદને સમજાવી રહ્યા છે એ નેચરનો અજ્ઞેયવાદ અહીંયા પણ શંકરાચાર્યજી બોલી રહ્યા છે એવું શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે. હા હા હા, ભલે. કેમ કે એનો અર્થ એ જ થયો કે એ વસ્તુને હોવા માટે મારી બુદ્ધિની અપેક્ષા નથી. એટલે આપણે એઝ અ મનુષ્ય પોતાને બુદ્ધિમાન સમજીને એવું વિચારીએ છીએ કે મારી બુદ્ધિ વિના કે મારા હોયા વિના, મારા અસ્તિત્વ વિના તો આ કોઈ વસ્તુ કામ નહીં કરી શકે, અથવા આ વસ્તુ હોઈ જ નહીં શકે, કે એ વસ્તુનું જે ચાહે એ હું કરવા માટે સ્વતંત્ર છું. એવું નથી થતું. વસ્તુ પોતાની રીતે પણ કામ કરે છે. તમારી બુદ્ધિની એને દરેક વખતે અપેક્ષા નથી હોતી. વિચારો કોના વિચારો છે? હા, બરાબર સમજાયું. કર્મ અને જ્ઞાન બંનેની સાથે રહે છે. તો જ્ઞાની કાંડ ખાલી આમાં આપણે કાંડની સાથે પેરેલલ તો આ જે છે ને જ્ઞાનમાં બંનેમાં છે. કર્મનું ઇન્ડિપેન્ડન્સ છે. કાંડ પણ એ જ કીધું કે એક્શન્સ તો ઇન્ડિપેન્ડન્ટ હોય છે, વસ્તુનું તત્વ તમે નથી સમજી શકતા. તો એ પણ તો એ જ કે છે ને કે જ્ઞાનમાં પારતંત્ર્ય છે, કાર્યક્ષમતા સ્વતંત્ર છે. સૃષ્ટિમાં બધા વિચારો આવા પ્રકારના છે ને આવા વિચારી રહ્યા છે. हाँ, इस संदर्भ में यह अवधेय है कि वस्तुतः तो चेतनाशील पुरुष में भी स्वभावजन्य अथवा आधुनिक शरीर शास्त्रीय परिभाषा के अनुसार कहना हो तो ऑटोनोमस नर्वस सिस्टम के कारण उदाहरणतया श्वासोच्छ्वास, शयनावस्था में पार्श्व परिवर्तन, पक्षमपातन, जागरण, रोदन, हास्य, नाड़ियों में रक्ताभिसंचरण इत्यादि अनेकविध क्रियाएं बौद्धिक संकल्प के बिना ही सजीव शरीर के स्वभाव वश भी प्रकट होती दिखलाई देती है. साइंस आने बायोलॉजी ने वॉलंटरी एक्शन અને ઇનવોલન્ટરી એક્શન કે છે કે આપણા શરીરની કેટલીક ક્રિયાઓ એવી હોય છે કે જેમાં આપણને આપણી બુદ્ધિની અપેક્ષા નથી હોતી. હા, આપણા બુદ્ધિના સંકલ્પની એને આવશ્યકતા નથી હોતી. એ પોતાની રીતે ચાલ્યા કરે છે. તમે વિચારો કે ન વિચારો, તમે જાણો કે ન જાણો. જેમ જે વ્યક્તિએ બાયોલોજી ન ભણી હોય એને ન ખબર હોય કે આપણા પેટનું પાચન તંત્ર કઈ રીતે ચાલે છે, કે આપણા શરીરમાં શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા કઈ રીતે ચાલે છે, નથી પણ સમજતા તો પણ તમારું શરીર તો પેદાઈશી એ જ રીતે ચાલી જ રહ્યું છે જે મરતા દમ સુધી ચાલતું જ રહેવાનું છે. સમજો છો તો તમારી ઇન્ફોર્મેશન વધી, નથી સમજતા તો પણ શરીર તો એ જ રીતે ચાલે છે. તો આ ક્રિયાઓ એવી હોય છે કે જેમાં એને આપણા બૌદ્ધિક સંકલ્પની અપેક્ષા નથી होती. संकल्प विना ज ये क्रियाओं निरंतर चालती रहे छे. अतः शरीरोद्भूत क्रिया अथवा कार्यों का बौद्धिक संकल्प से नियततया जन्य होना ही विवाद के घेरे में घिरा हो, तब उनके कर्तव्य, अकर्तव्य या अन्यथा कर्तव्य होने का प्रमाबोध भी संकल्प मूलक कैसे रह पाएगा? અહીં શ્યામકાકાજી શંકરાચાર્યજીને ક્વેશ્ચન કરી રહ્યા છે કે તમે કયા આધારે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે કર્મના વિષયમાં તમે સ્વતંત્ર છો, એટલે કર્મ કરવું ન કરવું કે એને બીજી કોઈ રીતે કરવું આ વિષયમાં તમારું ઇન્ડિપેન્ડન્સ છે. એવું નથી.
તમે પૂછીને શ્વાસ લીધું, માનો હું એમ વિચારું કે નહીં મને આજથી શ્વાસ નથી લેવો, તો તમે કેટલી વાર એ સંકલ્પને ટકાવી શકો છો? 2 મિનિટ, 3 મિનિટ. મરવું હોય તો બીજી વાત છે, ન મરવું હોય તો તમારે પોતાના સંકલ્પને છોડીને શરીરની ક્રિયાને વશ થઈ જ જવું પડે છે. તમારો સંકલ્પ એમાં કામ નથી કરી શકતો. એટલે હું મારી મનમરજીથી મારા શરીરને પણ ચલાવી નથી શકતી. શ્યામ કાકાજી જે આજ્ઞા કરવા માંગી રહ્યા છે એ છે કે દરેકે દરેક ક્રિયા આપણા સંકલ્પથી જન્ય છે એવું સ્ટેટમેન્ટ આપતા પહેલા એ વિચારો કે આપણા શરીરની અંદર ચાલતી આટલી નાની મોટી ક્રિયાઓમાં પણ આપણું સંકલ્પ કામ નથી કરતું. એને પણ તમારે શરીરની પ્રક્રિયા પ્રમાણે ચાલતા રહેવું દેવું જ પડે છે. તમે પોતાની ઈચ્છાથી એને નથી ચલાવી શકતા. તો દરેક કર્મ આપણા સંકલ્પથી જન્ય છે કે બુદ્ધિતંત્ર છે, આવું સ્ટેટમેન્ટ ખોટું સિદ્ધ થઈ ગયું. સમજાય? કર્મમાં તો એવું આવે ને કે જ્ઞાન ઈચ્છાને પ્રયત્નથી કર્મ થાય છે, જ્યારે આ શ્વાસોશ્વાસની ક્રિયાને બધું તો ક્રિયાના લેવલ પર જ્યારે જ્ઞાન ઈચ્છા સ્વભાવગત થાય છે. પણ કોઈ પ્રકારનું એક્શન છે કે નહીં? આપણું શરીર ચાલી જ રહ્યું છે અને પ્રક્રિયા ચાલી રહી છે. એને ક્રિયા ન કહીને સમજો તમે એને કર્મ કહી દો. ફોર એક્ઝામ્પલ સંકલ્પજન્ય કહી દો. જેમ પ્રાણાયામ કરીએ છીએ તો એ ક્રિયા નથી, એ સંકલ્પથી થઈ રહ્યું છે તો કર્મ છે. એમાં પણ તમારી કોઈ લિમિટેશન છે કે નહીં તમારા સંકલ્પની? એની ગતિને તમે નાની મોટું પરિવર્તન તમે લાવી શક્યા. એનાથી વિશેષ કોઈ એ પ્રક્રિયામાં પરિવર્તન લાવવું તો પણ તમારા સંકલ્પની વાત નથી. એને ક્રિયા ન કહીને તમે કર્મ કહી દો તો પણ એક હદ તો છે ને કે જેના પછી તમારે એને છોડી દેવું પડે છે. જેમ ડોક્ટર છે એ આપણા શરીરના બાયોલોજીને બહુ સારી રીતે સમજે છે. હવે એની અંદર કોઈ ખોળખાપણ થઈ ગઈ તો એને સુધારવા માટે આપણે એ લોકો પાસે જઈએ. એ લોકોની પણ તો કોઈ લિમિટેશન છે કે નહીં? ગમે તેટલા તમે એને આર્ટિફિશિયલ ઓર્ગન્સ પ્રોવાઈડ કરી દો, ગમે તેટલું તમે એને સુચારુ રૂપથી ચલાવવા માટે પ્રયત્ન કરી દો, એક હદ પછી તો તમારે શરીરને એની સિસ્ટમના હવાલે કરી દેવું પડે છે જેમાં તમારું ઇન્ટરફિયરન્સ કામ નથી કરતું. તો તાત્પર્ય એ છે કે દરેક કર્મ કે દુનિયાનો દરેક એક્શન, આપણા શરીરનો આટલી નાની મોટી ક્રિયાઓથી લઈને મોટા મોટા સંકલ્પો, બધું બુદ્ધિતંત્ર નથી હોતું. કહેવાનો મતલબ એ છે કોઈક મર્યાદામાં બંધાયેલા છે. એ આપણી બુદ્ધિના ઉપર સ્વતંત્ર નથી. હું જેમ ઈચ્છું એમ કરું એવું સ્વાતંત્ર્ય નથી, એ અર્થ છે. इसी तरह भूकंप, बाढ़, अंधड़ आदि प्राकृतिक प्रभावों के वश असंकल्पित, उदाहरणतया गिरना, बहना, चलते चलते अचानक ऊपर उड़ जाना आदि क्रियाएं शरीर में प्रकट होती ही हैं. બહુ જોરથી પવન આવે તો આપણે પડી જઈએ. મેં ઈચ્છ્યું નથી કે હું પડી જાઉં, પણ એ હવાએ તમને ધક્કો આપી દીધો તો તમારા સંકલ્પ વિના તમારા શરીરમાં એ ક્રિયા થઈ ગઈ. અનિચ્છાએ થઈ છે, વિધાઉટ संकल्प થઈ છે. इन क्रियाओं में ग्रस्त शरीरी अपने खंडित अहंकार वश उन्हें असंकल्पित क्रिया मानता हो तो माने, परंतु मैं गिर रहा हूं, मैं बह रहा हूं, मैं उड़ रहा हूं, ऐसी अनुभूतियों का शरीर में प्रकट होना तो इनकारा नहीं जा सकता है. તમે જે પૂછ્યું એ વાત કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે નહીં મારા તો મને ખબર જ ન પડી કે ક્યારે થઈ ગયું, મારા કંટ્રોલમાં જ નહોતું. હતું કે નહોતું, પણ જયારે તમે પડ્યા ત્યારે તમને એટલી તો ખબર પડતી હતી ને કે હું પડી રહ્યો છું. તો જો પડવાની ક્રિયા, ચાલુ ક્રિયાનું તમને જ્ઞાન છે તો તમે એ ક્રિયાને અટકાવવા માટે તમારું જ્ઞાન કેમ ત્યાં કામ ન કર્યું? નહીં કરી શકે, કેમ કે તમારા કંટ્રોલની બહાર થઈ ચૂક્યું છે. નથી તો મને માનો એ ક્રિયા મારા કંટ્રોલમાં નથી, પરંતુ તમને જ્ઞાન તો હતું કે હું પડી રહ્યો છું. તો હું ન પડું એ નેચરનું જ્ઞાન તમે પોતાની અંદર પ્રકટ કેમ ન કરી શક્યા? ન કરી શક્યા કેમ કે એ જ્ઞાન તમારા કંટ્રોલમાં નથી, એ બુદ્ધિતંત્ર નથી, એ વસ્તુતંત્ર છે. એટલે હવાએ તમને ધક્કો આપ્યો, એ હવામાં એક કેપેસિટી હતી કે તમારા જ્ઞાન ક્રિયા પ્રયત્નને ચાલવા નહીં દે તો નહીં દે, તો તમે પડી ગયા. એ રીતે એટલે એકબીજાના સાપેક્ષ છે. મારું જ્ઞાન, હું દુનિયામાં એકલી નથી કે જેમાં મારું જ્ઞાનેચ્છા પ્રયત્નમાં સ્વાતંત્ર્ય હોય. જેમ બ્રહ્મના જ્ઞાનેચ્છા પ્રયત્નમાં સ્વાતંત્ર્ય છે, આપણામાં પારતંત્ર્ય છે. કેમ કે આપણને એક સ્પેસિફિક મર્યાદામાં, એક સ્પેસિફિક એન્વાયરમેન્ટમાં ભગવાને આપણને પેદા કર્યા છે. તો હું હવા, અગ્નિ, વાયુ, પાણી આ બધાની સામે લડી નથી શકતી, કોઈ વ્યક્તિની સામે પણ નથી લડી શકતી. તમે સામર્થ્યવાન હોવા છતાં પણ એક લિમિટ પછી તમારા જ્ઞાનેચ્છા પ્રયત્નમાં સ્વાતંત્ર્ય નથી રહી જતું. इसी तरह
शरीर को प्रभावित करने वाले शीता तप वर्षा जन्य रोग आदि हेतुओं के प्रभाववश भी उदाहरणतया अंग कंपन वमन अतिरेचन प्रलाप आदि अनेकविध क्रिया बिना ही किसी संकल्प के ही हमारे शरीर में प्रकट होती दिखलाई नहीं देती क्या? એ જ રીતે બીમાર પડી ગયા, એના કારણે આપણા શરીરમાં માનો ધ્રુજારી ઉઠી રહી છે. હવે હું નથી ઈચ્છતી કે મારા શરીરમાં ધ્રુજારી ઉઠે, પણ તમે એને કંટ્રોલ નથી કરી શકતા, તો તમારા જ્ઞાનેચ્છા પ્રયત્ન વિના જ તો એ થયું છે ને, તમારા કંટ્રોલમાં નથી એ. ऐसी स्थिति में इन अनेकविध क्रियाओं के बारे में हमें न तो संकल्प जन्यता और न कर्तव्यता का ही बोध होता है. तो આ બધી જ ક્રિયાઓ જેટલા પણ ઉદાહરણ અહીં આપ્યા એ બધી ક્રિયાઓ એવી છે કે જે આપણા સંકલ્પથી પણ જન્ય નથી અને ન એની અંદર આપણને કોઈ કર્તવ્ય રૂપતાનો બોધ થાય છે કે આ વિષયમાં મારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. अतः भूत वस्तु न होने पर भी इन क्रियाओं में भी वस्तुतंत्र प्रमाबोध स्वीकारना ही पड़ता है. तो કહેવાનો મતલબ એ કે આ બધી ભૂત વસ્તુઓ નથી, એટલે દરેક વખતે આપણી ક્રિયા કોઈ વસ્તુથી પેદા થઈ હોય એવું નથી, બીજી ક્રિયાથી જન્ય આપણી પોતાની ક્રિયા પણ હોઈ શકે છે. જેમ કોઈ વ્યક્તિના ક્રિયાથી મારી અંદર કોઈક પ્રકારનો પ્રભાવ પડ્યો, એણે કંઈ મને આપ્યું નથી, મેં કોઈ ગોળી નથી ખાધી, મેં કંઈ દવા નથી ખાઈ લીધી, એણે મને કંઈ પીવડાવી નથી દીધું, પણ કોઈ કંઈ કરી રહ્યો છે એને જોઈને પણ તો આપણા મનમાં ઈચ્છાઓ પ્રકટ થઈ જાય છે ને કે હું પણ આ કરું. આ એ વસ્તુના કારણે પેદા નથી થયું, કોઈની ક્રિયા જોઈને મારી અંદર કોઈ ક્રિયા કરવાની ઈચ્છા ઊભી થઈ ગઈ છે. બીજી વાત કે હવાએ મને ધક્કો આપ્યો તો હું પડી ગઈ. હવે એ હવા જે છે એ વસ્તુ મને ફેંકી શકે છે કે મારી ક્રિયા, મારા શરીરનું બેલેન્સ હું આના કારણે ગુમાવી શકું છું એવું મને જ્ઞાન નથી, છતાં પણ એ ક્રિયા પોતાની રીતે થઈ ગઈ, જેમાં એનો પણ સંકલ્પ નથી ને તમારો પણ સંકલ્પ નથી, પણ આ બંને વસ્તુ ભેગી થઈ તો આવું થઈ ગયું, તો થઈ ગયું. समझाई बात? तो ये आज्ञा करी रहा है कि अतः भूत वस्तु न होने पर भी इन क्रियाओं में भी वस्तुतंत्र प्रमाबोध स्वीकारना ही पड़ता है. तो आ बधी वस्तुओं दरेक वखते आपણા સંકલ્પથી જન્ય હોય કે કોઈ કારણથી જન્ય હોય એવું નથી હોતું. એટલે આપણને આવી બધી નાની મોટી ચાલતી ક્રિયાઓમાં પણ વસ્તુતંત્ર પ્રમાબોધ સ્વીકારવું પડે છે કે આ મારા જ્ઞાનેચ્છા પ્રયત્નથી, એટલે મારા બુદ્ધિતંત્રથી નથી થયું, પરંતુ હવામાં સ્વભાવતઃ એવી યોગ્યતા હતી કે એણે મારા શરીરને ધક્કો આપ્યો અને હું પડી ગઈ. ભલે મેં મારી બુદ્ધિથી પડવા માટેનો સંકલ્પ નથી કર્યું છતાં પણ. તો એ જે ક્રિયા થઈ, જે પણ મારી અન્ડરસ્ટેન્ડિંગ એ સમયે કે હું પડી રહી છું, આ અન્ડરસ્ટેન્ડિંગ વસ્તુતંત્ર છે, બુદ્ધિતંત્ર નથી. પડવાની ક્રિયા થતી વખતે મને જે જ્ઞાન થઈ રહ્યું છે કે હું પડી રહી છું, આ ક્રિયા, આ જ્ઞાન, આ જે પ્રમાબોધ એટલે જ્ઞાન, એ મને બુદ્ધિતંત્રથી નથી થયું, વસ્તુતંત્રથી થયું છે. તો જ્ઞાનમાં પણ જે છે એ આ કાર્ય કરે છે. શ્યામકાકાજી જે આજ્ઞા કરી રહ્યા છે એ છે કે તમે કર્મ હંમેશા બુદ્ધિતંત્ર હોય છે અને જ્ઞાન હંમેશા વસ્તુતંત્ર હોય છે, આવું ડિસિઝન તમે ન આપો. કેમ કે જેમ આ એક્ઝામ્પલ્સમાં આપણી ક્રિયાઓ પણ બુદ્ધિતંત્ર ન રહી ગઈ, વસ્તુતંત્ર થઈ ગઈ. એ જ રીતે કર્મના વિષયમાં પણ જ્ઞાનના વિષયમાં પણ આપણે એ જોઈ ચૂક્યા કે જ્ઞાન જે છે એ હંમેશા બુદ્ધિતંત્ર હોવું જરૂરી નથી, એ મોસ્ટલી વસ્તુતંત્ર હોય છે. તો તાત્પર્ય થયું કે કર્મ અને જ્ઞાન આ બંનેમાં બુદ્ધિતંત્ર અને વસ્તુતંત્રમાં કાર્યનું સ્વાતંત્ર્ય છે. કોઈ પણ વખતે કંઈ પણ રીતે આ બંને કાર્યો થઈ શકે છે. કર્મ હંમેશા બુદ્ધિતંત્રથી કંટ્રોલ્ડ છે, આવો નિયમ નથી હોતું. એ જ રીતે જ્ઞાન હંમેશા વસ્તુતંત્ર જ હોય છે, બુદ્ધિતંત્ર નથી હોતું, એવું જ્ઞાનના વિષયમાં પણ કોઈ નિયમ નથી. અગેન એમાં પણ તમે ઓપન અપ થઈ જાઓ, બંનેમાં રસ્તા ખુલ્લા રાખો. થયું આટલું? નહીં, એ જ કહી રહ્યા છે, એવું નથી હોતું. હા બોલો નિકિતાબેન. હા રાજા, દંડોત પ્રણામ. એટલે અહીંયા નિષ્કર્ષ રૂપે આપણે કીધું એ બરાબર, મને બી એવું લાગ્યું કે બુદ્ધિતંત્ર અને વસ્તુતંત્ર બંને પેરેલર જઈ રહ્યું છે. મતલબ કે કોઈના ઉપર કોઈ એક જ વસ્તુ ઇમ્પોઝ કરી રહ્યું છે એવું નહીં માનવું જોઈએ. બુદ્ધિતંત્ર અને વસ્તુતંત્ર બંને અલગ અલગ રીતે પણ એ રીતે ફંક્શન કરી રહ્યું છે એવું જ સમજવાનું ને? હા બિલકુલ. ઓકે, હા પ્રણામ રાજા. હા ક્યારેક બુદ્ધિતંત્ર. તો શ્યામકાકાજી જે આ સ્ટેટમેન્ટ આપ્યું એ જે પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે ઇમાન્યુઅલ કાન્ટ અને સાયન્સ ને કમ્પેર કર્યા ને લાસ્ટ સેશનમાં,
કે ઇમાન્યુઅલ કાન્ટનું એક સ્ટેન્ડ છે કે દરેક વસ્તુતંત્ર જ હોય, વસ્તુ પોતે અજ્ઞેય બની જાય છે. સાયન્સ એવું કીધું કે નહીં, બધું બુદ્ધિતંત્ર હોય છે, કેમ કે મને મારી બુદ્ધિથી દરેક વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થઈ શકે છે આપણા ડેવલપ કરેલા સાધનોથી. તો સાયન્સનું એક્સ્ટ્રીમિસ્ટ અપ્રોચ બુદ્ધિતંત્ર તરફ છે, અને બીજી સામે એમાન્યુઅલ કાન્ટ જે અજ્ઞેયવાદ કહી રહ્યા છે એનો અતિશયોક્તિપૂર્ણ દુરાગ્રહ એ છે કે નહીં, બધું જ વસ્તુતંત્ર હોય છે, બુદ્ધિતંત્ર કંઈ નથી હોતું. આ જ પોઈન્ટ ઓફ વ્યૂ શંકરાચાર્યજીના સ્ટેટમેન્ટમાં પણ દેખાઈ રહ્યો છે કે એ કર્મને પૂરી રીતે બુદ્ધિતંત્ર માની રહ્યા છે અને જ્ઞાનને પૂરી રીતે વસ્તુતંત્ર માની રહ્યા છે. તો એ બંનેમાં પણ કોઈ લૂપ હોલ્સ છે. એટલે એ બંનેમાં પણ એમ જેમ વિજ્ઞાન અને કાંટના મતમાં પ્રોબ્લેમ છે એવી રીતે અહીંયા પણ પ્રોબ્લેમ છે. આમાં પણ આ વાત सिद्ध न થઈ શકી એ સમજાવવા માંગી રહ્યા છે. भूत वस्तु न होने पर भी इन क्रियाओं में वस्तुतंत्र प्रमाभूत स्वीकार, मतलब यहाँ भूत वस्तु ना कोई प्रमाण नहीं है. हाँ, वस्तु हमेशा, वस्तु को जैसे अपन को ज्ञान हो रहे है वो हमेशा हमें प्रमाण नहीं हो सके. जैसे हवा ने मुझ को गिरा दी तो मैं ये तब जब मैं गिर रही हूँ तब मुझको ये खबर है कि मैं गिर रही हूँ, पर ये हवा इतनी कैपेसिटी से चल रही है कि जाके कारण मैं गिर सकूं, ऐसो मुझको गिरवे से पहले बोध होना जरूरी नहीं है. पर जब अपन गिर रहे हैं तब वो गिरवे की क्रिया को मुझको ज्ञान है कि मेरे शरीर में ये हो रहे हो, जाको अपन कंट्रोल नहीं कर पा रहे. हाँ, तो शंकराचार्य जी ये कहना चाह रहे हैं कि क्रिया हमेशा अपनी बुद्धि से जनरेट हो गए, अपन वहाँ को कंट्रोल कर सके, और ज्ञान जो है वो हमेशा वस्तु से चले जहाँ में अपनी बुद्धि को कोई रोल नहीं है. पर यहाँ में प्रॉब्लम ये है कि हवा की कैपेसिटी को मुझको ज्ञान नहीं है, फिर भी वो क्रिया तो हो ही रही है. तुम समझ रहे हो कि नहीं समझ रहे हो? ऐसे ही मैं गिरना नहीं चाह रही हूँ पर वो वस्तु मुझको गिरा ही दे रही है. तो वहां में बुद्धि तंत्र और वस्तु तंत्र दोनों ही काम कर गए, पर वो कर्म और ज्ञान में जैसे डिपार्टमेंट अपन ने बनाए ऐसे काम नहीं किए. ऐसी स्थिति में नहीं, કર્મ અને જ્ઞાન આ બંને દરેક વસ્તુમાં કામ કરતા જ હોય છે, એવું એનું બેલેન્સ છે કોઈક જાતનું. હા, તો એમાં પ્રપોર્શન તમે નક્કી નથી કરી શકતા, કઈ જ નથી કામ કરી શકતું. કેટલીક ક્રિયાઓ જેમ હવાથી પડી જવું, હવાનો ધક્કો લાગવો સમજો. હવે આમાં મને જો જ્ઞાન હોત કે આ હવામાં એટલી કેપેસિટી છે કે આનાથી હું પડી શકું તો મેં દિવાલનો સહારો ન લઈ લીધો હોત. એમ તો હવાની કેપેસિટીનું આપણને જ્ઞાન છે કે ઘરના ઘર ઉડાડી દે છે, સાયક્લોન આવે ત્યારે આખા ઘરને ઉપાડીને ફેંકી શકે છે. તો આપણને જે સમયે ક્રિયા ઘટિત થઈ ત્યારે આપણને એ હવાની શક્તિનું જ્ઞાન નહીં હતું કે આવું થઈ શકે છે. પણ હું પડી રહી છું ત્યારે મને ખબર છે કે હું પડી રહી છું, પણ તમે એ ક્રિયાને કંટ્રોલ નથી કરી શકી રહ્યા, એ વસ્તુને પણ કંટ્રોલ નથી કરી શકી રહ્યા. તો જ્ઞાન ચાલી રહ્યું છે એ સમયે કે હું પડું છું, પણ ન પડ્યું એવો મારો સંકલ્પ ત્યાં એ ક્રિયાને અટકાવી નથી શકી રહ્યો. જ્ઞાન જો સ્વતંત્ર છે કે મને સમજો હું પડું તો પણ મને ખબર છે અને મને ન પડવું હોય તો આ ક્રિયાને પણ હું કંટ્રોલ કરી શકું. શંકરાચાર્યજીના કહેવા પ્રમાણે કરવાની ક્રિયા પણ તમે કંટ્રોલ કરી શકો છો, ન કરવાની ક્રિયા પણ તમે કંટ્રોલ કરી શકો છો, જેને આપણે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય કહીએ છીએ. પણ પડવાની ક્રિયાનું તમને એવું તો નથી ને કે મને ખબર જ ન પડી કે હું ક્યારે પડી ગઈ. બેહોશ તો હતા નહીં, આપણે સભાન અવસ્થામાં હતા. તો હું જયારે પડી કે જયારે હું પડી રહી છું એ પડવાની ચાલુ ક્રિયામાં પણ તમને ખબર પડી રહી છે કે હું પડી રહી છું, પણ એનું વિપરીત જ્ઞાનથી તમે સંકલ્પ બુદ્ધિમાં પેદા નથી કરી શકી રહ્યા કે ના હું ન પડું, કે જે સંકલ્પથી તમારી બુદ્ધિ તમારા શરીરના બેલેન્સને બનાવી લે એવું નથી થઈ શકી રહ્યું. થયું ક્લિયર? ફેલ જશે. ક્વાઇટ પોસિબલ કે એટલું ક્વિક હોય કે તમે એવો સંકલ્પ પણ ન પેદા કરી શકો. संकल्प भी नहीं, बुद्धि भी नहीं चल रही वहां में, तो रोक लो अपने आप को. વ્યક્તિ ઉપર છે, ડિપેન્ડ કરે છે, પણ ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ કે મને મારા મનમાં એવો કોઈ સંકલ્પ પેદા જ ન થાય. આઈ ડોન્ટ ઇવન ગેટ અ થોટ કે મારે અટકાવવું છે, એવું થોટ પણ ઊભું ન થાય, ત્યાં સુધી તો બધી ક્રિયા પૂરી થઈ ચૂકી હોય એમ. તો તમારી ક્રિયા તમારું શરીર કરી જ રહ્યું છે, પણ તમારી બુદ્ધિ એને કંટ્રોલ કરવા માટે ત્યારે કે જેમ રિફ્લેક્સ એક્શન હોય છે ને આપણી બોડીમાં એવી રીતે. પડવાની ઈચ્છા નહીં હોવા તો
પડી જવાય છે. હા. કારણ આપણે જ્ઞાન ઈચ્છા પ્રયત્ન કઈ કામ નથી કરતું. તો ભણ્યા પછી આપણને એવું ફીલ થાય કે નહીં આવું કેવું થયું, પણ જે સમય થઈ રહ્યું હતું ત્યારે એ થવાનું તમને જ્ઞાન છે, પરંતુ એને અટકાવવા સંબંધી જ્ઞાન સંકલ્પ તમારામાં पैदा नहीं થઈ રહ્યા. ऐसी स्थिति में समान शरीर में कुछ क्रियाएं संकल्पित होती हैं तो बहुत सारी क्रियाएं असंकल्पित भी होती हैं. तो मारा जे शरीરમાં જેમ આ સંકલ્પ થયો કે હું પડી રહી છું, પરંતુ હું ન પડું, આ સંકલ્પ મારા અંદર જનરેટ જ ન થયો. તો આવી સ્થિતિમાં શરીરમાં કેટલીક ક્રિયાઓ સંકલ્પિત થઈ રહી છે, કેટલીક ક્રિયાઓ असंकल्पित પણ થાય છે. ऐसा अर्धजरती न्याय स्वीकार लेना ही युक्ति संगत लगता है. તો આ બંને પક્ષમાં તમને પગ રાખીને ઊભું રહેવું જ પડે કે કેટલુંક સંકલ્પથી થાય છે અને કેટલુંક સંકલ્પ વિના થાય છે. બધું જ સંકલ્પથી થાય છે અને બધું જ સંકલ્પ વિના થાય છે, આવા બંને एक्सट्रीम काम नहीं करता. न केवल इतना, प्रत्युत प्रत्यक्षावभासन भी कुछ उदाहरणों में संकल्प तंत्र होता है तो अन्य कुछ उदाहरणों में वस्तु तंत्र भी. હવે એને વધારે એક્ઝામ્પલ આપી રહ્યા છે કે પ્રત્યક્ષ મને કોઈ વસ્તુ માનો દેખાઈ રહી છે, કે મને આ પુસ્તક દેખાઈ રહી છે, આ પુસ્તકનું મને જ્ઞાન થઈ રહ્યું છે. આ પ્રત્યક્ષ અવભાસન છે કે મારી આંખો આ પુસ્તકને જોઈ રહી છે, મારી બુદ્ધિએ સંકલ્પ ગ્રહણ કર્યું કે આ પુસ્તક છે, કે મને મારી આંખો દ્વારા પુસ્તકને જોવું છે. આ સંકલ્પિત ક્રિયા છે માનો. આ પણ ક્યારેક સંકલ્પ તંત્ર હોઈ શકે છે અને ક્યારેક વિધાઉટ સંકલ્પ પણ હોય છે. ઘણી બધી ક્રિયાઓ એવી પ્રત્યક્ષ બોધની થતી હોય છે. असंकल्पित प्रत्यक्षों के उदाहरण तया जैसे विद्युत प्रकाशन, मेघ गर्जन आदि की चाक्षुष या श्रावण प्रत्यक्षानुभूति वस्तु तंत्र तया प्रकट होती है, वैसे ही इच्छाजन्य या प्रयत्नजन्य क्रियाएं भी प्रकट होती ही हैं. હવે માનો મને નથી જોવું, પણ જ્યારે જોરથી વીજળીનો કડાકો થાય ત્યારે તમને તમારી આંખો બંધ રાખવી હોય તો પણ તમે એને બંધ નથી રાખી શકતા, એ ખુલી જ જાય છે, જેને આપણે એમ કહીએ કે આંખો ફાટી ગઈ. આ એક ક્રિયા છે કે જે સંકલ્પ તંત્ર નથી. જેમ અત્યારે મને નથી જોવું તો મેં મારી આંખોને બંધ કરી દીધી, પણ જોરથી વીજળી ચમકે અથવા મેઘ ગર્જના થઈ જાય તો તમારી કાનો તમે ગમે તેટલા એની અંદર કોટન નાખી દો તો પણ તમે તમારા શરીરમાં જે ગભરાટ થાય છે શ્રવણ શક્તિને કારણે એ થવાની જ છે. અને તમે તમારી આંખોને અટકાવવા માંગો કે નહીં તું આ નહીં જો, તો પણ તમારી આંખો ખુલી જ જવાની છે ક્રિયામાં. તો તમે એને અટકાવવા માટેનો સંકલ્પ કર્યો કે માનો અચાનક થયું કે જેમાં તમે કોઈ સંકલ્પ ન કર્યો, પણ એ ક્રિયાને વશ તમારા શરીરમાં એ ક્રિયા પ્રકટ થઈ જ જાય છે કોઈ બીજી ક્રિયાના કારણે, તમે ઈચ્છ્યું કે ન ઈચ્છ્યું. क्योंकि मुख के असंकल्पित प्रत्यक्षावभासन के काल में भी केवल नासिका दर्शन, नयन गोलक दर्शन, कपोल चिपुक आदि में अवस्थित तिलकालक के संकल्प जन्य दर्शन या एकाग्र अनुदर्शन सुकर होते ही हैं. હવે જેમ એમ હું મારી નાકને કોઈ દિવસ નથી જોતી, આપણે કોઈ દિવસ પોતાની નાક જોઈએ છે? નથી જોતા. પણ ધ્યાન કરવા માટે જો તમે પોતાના નાસિકાના અગ્રભાગને તમારા ધ્યાનનો વિષય બનાવવા માંગો તો તમારી આંખો એ નાકને જોવાનો પ્રયત્ન ચોક્કસ કરશે. એમ જનરલી આપણી આંખ કોઈ દિવસ આપણી નાકને જોતી નથી. આપણે આમ સામે જોતા હોઈએ, નીચે જોતા હોઈએ, ગમે તે ડિરેક્શનમાં આપણી આંખ હોય, કોઈ દિવસ આપણી નાક નથી જોતી. પણ તમે એવો સંકલ્પ કરો કે નહીં મને મારી નાક જોવી જ છે, તો તમારી આંખો એ નાકને જોવા માટે પ્રયત્નશીલ થાય છે. તો ક્રિયા તો એ જ છે, મારી આંખો એ જ ક્રિયા કરી રહી છે, મારી આંખોમાં જોવાનું કાર્ય હંમેશાથી છે, પરંતુ મેં સંકલ્પ કર્યો કે મને આ જોવું છે તો તમારી આંખો જોવાનો પ્રયત્ન કરે છે. તમે સંકલ્પ નથી કર્યો તો દેખાતું હોવા છતાં પણ તમારી આંખો એને જોવાનો પ્રયત્ન નથી કરતી. વાત આવી સમજમાં? એને ન્યાય એમ કે છે કે પ્રત્યક્ષ બોધમાં ઇન્દ્રિય અને વસ્તુના સન્નિકર્ષમાં મનનું યોગ હોવું જોઈએ. જેમ રસ્તામાંથી આપણે જઈ રહ્યા છીએ, મારું ધ્યાન નથી તો બાજુમાંથી કોઈ ઓળખીતો વ્યક્તિ પસાર થઈ પણ ગયો તો પણ તમને ખબર નહીં પડે. થોડા સમય પછી એને પૂછ્યું કે અમે તમારી બાજુમાંથી જ નીકળ્યા હતા, તો આપણે કહ્યું કે નહીં મેં તો તમને ન જોયા, તો કઈ આંખો બંધ નથી આપણી, આપણું ધ્યાન નતું. તો ન્યાય એમ કે છે કે ખાલી આંખ અને વસ્તુ આ બંનેના સામસામે હોવા માત્રથી પ્રત્યક્ષ નથી થતું. તમારું મન જ્યારે તમારી ઇન્દ્રિયોની સાથે જોડાયેલું હોય ત્યારે તમને વસ્તુનો પ્રત્યક્ષ થાય છે. ના ના, આ તો પ્રક્રિયા છે કેવલ, કે મન જે છે એ તમારું જ્યારે
એ ઇન્દ્રિય દ્વારા. મનનું કાર્ય છે સંકલ્પ વિકલ્પ કરવો, બુદ્ધિ નિશ્ચયાત્મિક વૃત્તિ છે. તો મન એવો સંકલ્પ પેદા કરે, એવો વિકલ્પ પેદા કરે, ત્યારે તમારી ઇન્દ્રિયો વિષયના સન્નિકર્ષથી એ પ્રકારનું પ્રત્યક્ષ પેદા કરે છે. પણ તમારું મન જો એ સમયે કોઈ સંકલ્પ વિકલ્પ પેદા નથી કરતું, એ બ્લેન્ક છે કે કંઈ બીજું વિચારી રહ્યું છે, તો ઇન્દ્રિય અને વિષય આ બંનેનો સન્નિકર્ષ થતો હોવા છતાં પણ તમને પ્રત્યક્ષ જ્ઞાન નથી થતું. તો એ સંકલ્પજન્ય પ્રત્યક્ષ છે. નહીં, કાર્ય કરે જ છે, પણ એ કાર્યનો બોધ તમને નહીં. જેમ આંખ સામેથી, તો આંખની જોવાની મર્યાદાના એરિયામાં તો જેટલી પણ વસ્તુ છે એ આંખ સામેથી તો પસાર થઈ જ રહી છે, પરંતુ મારી બુદ્ધિએ એવો સંકલ્પ નતો કર્યો કે મને આ વસ્તુ જોવી છે, એટલે તમારી આંખો સામેથી જાય છે તો પણ તમે એને જોઈ નથી શકતા, અથવા જોયું હોવા છતાં પણ તમારા મેમરીમાં નથી હોતું કે મેં આ વસ્તુને જોઈ છે. મનનું જોડાવું. તો શ્યામ કાકાજી અહીંયા એ આજ્ઞા કરી રહ્યા છે કે આ પ્રત્યક્ષનો જે બોધ છે, પ્રત્યક્ષ જ્ઞાનની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં કેટલુંક આપણા સંકલ્પથી ચાલે છે, કેટલુંક સંકલ્પ વિના ચાલે છે. જેમ મેઘ ગર્જના થઈ તો એનું પ્રત્યક્ષ તમને થવાનું જ છે, તમે ઈચ્છો છો કે નથી ઈચ્છતા. એ ક્રિયા પોતાનામાં એટલી મોટી છે કે તમે નથી ઈચ્છો તો પણ તમને એટલું તો ખબર પડે જ કે આકાશમાં વીજળી ચમકી કે મેઘ ગર્જના થઈ. કોઈ એવું ના કે ના મને ખબર ન પડી. તમે નથી સંકલ્પ કર્યો. આપણે 10 કામમાં વ્યસ્ત હોઈએ તો પણ તમને એનું જ્ઞાન થવાનું જ છે. એ જ રીતે નાસિકા આપણા અહીંયા જ છે, આપણી આંખો 24 કલાક આ બાજુ, જેમ હું વાંચી રહી છું તો શું મારી નાક આની દ્રષ્ટિ એરિયામાં નથી આવતી? આ પાથવેમાં મારી નાક આવી જ રહી છે, પણ મને દેખાઈ નથી રહી. મને તો પુસ્તકના અક્ષરો દેખાઈ રહ્યા છે. તો સંકલ્પ કરશો તો દેખાશે, નહીં તો નહીં દેખાય. તો અર્થ એ થયો કે ક્રિયા પણ, પ્રત્યક્ષ બોધ પણ વિધાઉટ સંકલ્પ પણ થાય છે, અને કેટલાક પ્રત્યક્ષ બોધ એવા છે કે જે વિધાઉટ સંકલ્પ નહીં જ થાય, સંકલ્પથી જ થશે. इन उदाहरणों में अक्रिया रूप अर्थात ज्ञान रूप होने पर भी संकल्प तंत्रता सर्वजन विदित संदेहातीत तथ्य है. तो આ એક્ઝામ્પલ જે શ્યામકાકાજી આપ્યા એ બંને ઉદાહરણોમાં ક્રિયા નથી થઈ, માનો કોઈ પ્રકારની ક્રિયા નથી થઈ, એટલે જ્ઞાનરૂપ છે. જેમ મેં મારી આ નાક છે, મારા મોઢા ઉપર નાક છે, મને ખબર છે, પણ મેં એને જોવા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો, તો અક્રિયા છે. તો અક્રિયા રૂપ એટલે જ્ઞાન છે મને કે આ વસ્તુ આ રીતે આ જગ્યા ઉપર છે, એ હોવા છતાં પણ સંકલ્પ તંત્રતા એટલે મેં સંકલ્પ કર્યું કે મને મારા નાકને જોવું છે તો જ મારી આંખો એને જોશે, નહીં તો નહીં જોવે. તો એ સંકલ્પ તંત્રતા સર્વજન વિદિત સંદેહાતીત તથ્ય છે. તો આ વાતને તમારે સ્વીકારવી જ પડશે, દરેક વ્યક્તિએ સ્વીકારવી પડશે કે સંકલ્પ તંત્ર જ કેટલીક વસ્તુઓ તો જ દેખાય છે, નહીં તો એનું પ્રત્યક્ષ આપણને આંખોની સામે કે કાનની બાજુમાં હોવા છતાં પણ નથી થતું. જેમ આ આંખનું એક્ઝામ્પલ છે. જેમ કોઈ વ્યક્તિ કંઈક બોલ્યું, હું કંઈક બીજા વિચારોમાં હતી, તો તમે જે બોલ્યા મારા કાનમાં તો ગયા છે, એ સાઉન્ડ મારા કાનમાં ગયું છે, પણ મને સમજાયું નહીં કે તમે શું બોલ્યા. બેધ્યાન હતા, આપણે બોલીએ બેધ્યાન હતા, એબ્સેન્ટ માઇન્ડેડ હતા. તે મનનો તમારી શ્રવણ ઇન્દ્રિયની સાથે સન્નિકર્ષ નથી, એટલે એવું થયું. તો સંકલ્પ તંત્ર છો તમે કે મને આ વ્યક્તિની વાત સાંભળવી છે, તો જ તમે એને સાંભળી શકો છો. જો તમે કંઈક બીજા કાર્યમાં તમારું બુદ્ધિમાં સંકલ્પ વિકલ્પ ચાલી રહ્યા છે, તો સાઉન્ડ તમારા કાનમાં જાય છે પણ તમને વાત સંભળાતી નથી. પણ પ્રત્યક્ષ તો એનું થઈ કે નહીં, બાજુમાં તો ચાલી જ રહી છે ક્રિયા, છતાં પણ તમને એનું જ્ઞાન નહીં થાય. इसी तरह गीत श्रवण काल में भी षड्जादि स्वर श्रुतियों का भली भांति एकाग्र अनुश्रवण भी इच्छा संकल्प या प्रयत्न के वश होता भी पाया जाता है. तो જેમ હું કઈ સંગીત સાંભળું છું, હવે મને એમાં સારેગામા પધનિસા આજે 7 સુરો નીકળે છે, એ 7 સુરોનું જો મને જ્ઞાન છે તો હું એ સંગીતમાંથી એ 7 સુરોને પણ સાંભળી શકું છું. જે વ્યક્તિને સ્વરનો બોધ નથી, એના કાનમાં શબ્દો તો જાય છે પણ એને એ સુર નથી સંભળાતા. તો મેં એવો સંકલ્પ કર્યો કે મને આમાં ક્યારે રે બોલાયું, ક્યારે ગ બોલાયું, ક્યારે પ ની ધ્વનિ આવી, ક્યારે ધ ની ધ્વનિ આવી, ક્યારે ની ની ધ્વનિ આવી, એવું સાંભળવું છે તો મને એ જ સંગીતમાં 7 સુરો સંભળાશે. મેં આવો સંકલ્પ નથી કર્યો તો શબ્દો સંભળાશે, પણ તમે એના સપ્ત સ્વરોને નહીં સાંભળી શકો. भूमि आदि पर समुपवेशन के समय भूमि आदि में अवस्थित तीक्ष्ण कंटक आदि की तीक्ष्णता का स्पार्शन आकलन भी इच्छा या प्रयत्न के कारण ही शक्य हो पाता है.
એ જ રીતે આપણે ચાલતા હોઈએ, કોઈ વ્યક્તિ ક્યાંક બીજે જ મગ્ન હોય તો એના પગ નીચેથી કાંટા નીકળી ગયા કે કંઈ વાગી પણ ગયું તો પણ આપણને ખબર ન પડે ક્યારે શું થઈ ગયું. પણ આપણું ધ્યાન આપણા ચાલવાની ક્રિયા ઉપર હોય તો મારા પગમાં કંઈ વાગ્યું તો મને એનો તરત બોધ થાય. એ રીતે તો આ બધી જ ક્રિયાઓ પણ પ્રત્યક્ષ બોધ પણ એવો છે કે જે ક્યારેક સંકલ્પજન્ય છે, ક્યારેક विदाउट संकल्प છે. अतः शरीर में प्रकट होने वाली सभी क्रियाएं न तो कर्तव्यतया विपरीत होती हैं न अकर्तव्यतया ही, और न ज्ञान ही अपने सर्वविध पदार्थों में सर्वदा अचिकीर्षित या अकर्तव्य होने के कारण वस्तुतंत्रतया ही प्रकट होता है. તો એનું તાત્પર્ય હવે અલ્ટિમેટલી એ થયું કે એટલે શરીરમાં પ્રકટ થવા વાળી આપણી જેટલી પણ ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓ ન તો આપણને દરેક વખતે આ મારું કર્તવ્ય છે કે મારી સાથે થયું કે આ મારા માટે કહેવાયું છે એવું આપણને દરેક વખતે ફીલ નથી થતું, અને દરેક વખતે આપણને એ વસ્તુ કે એ ક્રિયાની સાથે હું રિલેટેડ જ નથી એવું પણ આપણને દરેક વખતે ફીલ નથી થતું. ઘણી વખતે એની સાથે આપણે જોડાયેલા પણ ફીલ કરીએ છીએ અને ક્યારેક એની સાથે જોડાયેલા ન હોઈએ એવું પણ આપણને અનુભૂતિ થાય છે. એ જ રીતે જ્ઞાન પણ દરેક વખતે હંમેશા મને આ વસ્તુને જાણવી છે એટલે મારી બુદ્ધિએ એને જાણવા માટે પ્રયત્ન કર્યો એવું દરેક વખતે નથી હોતું. આપણી બુદ્ધિએ સંકલ્પ ન કર્યું છતાં પણ આપણને જ્ઞાન થઈ જતું હોય છે, અને ઘણી વખત સંકલ્પ કરીને જ જ્ઞાન થાય છે. કેટલીક ક્રિયાઓ એવી હોય કે જેમાં સંકલ્પ ન કર્યો હોય તો તમને જ્ઞાન થશે જ નહીં. આ અર્ધજરતી છે જે જ્ઞાન અને ક્રિયા બંનેમાં काम करे છે, એમાં કોઈ वन साइडेड डिसीजन न लेवाय. अतः क्रिया बोध की केवल संकल्प तंत्रता और रूपादि बोध की केवल वस्तु तंत्रता के द्वैत के बारे में भी औत्सर्गिक या आपवादिक विषय व्यवस्था अपेक्षित है ही. એટલે દરેક ક્રિયાબોધના વિષયમાં સંકલ્પ તંત્ર હોવું અને કોઈ પણ વસ્તુનું રૂપ, રસ, સ્પર્શ, શબ્દ, ગંધ વગેરેના વિષયમાં જ્ઞાન પ્રાપ્ત કરવું એમાં વસ્તુતંત્રતા નો જે દ્વૈત શંકરાચાર્યજીએ બતાવ્યો કે કર્મ ઓલવેઝ જે છે એ બુદ્ધિતંત્ર હોય છે અને જ્ઞાન હંમેશા વસ્તુતંત્ર હોય છે. આવા દ્વૈતમાં ક્યાંક નિયમ હોય છે, ક્યાંક એના અપવાદ પણ આપણને માનવા જ પડે છે કે જ્યાં આ નિયમ કામ નથી કરતો. સંકલ્પ અને જ્ઞાનમાં ભેદ નથી સમજાતો. ભેદ છે પણ નહીં. જ્ઞાનનો મતલબ કેવલ એટલો છે કે જેમ આકાશમાં અત્યારે વીજળી ચમકે, ફોર એક્ઝામ્પલ, તમારી બુદ્ધિનો સંકલ્પ એ છે કે તમે મારી અવાજને સાંભળવા માંગો છો. સંકલ્પ તમે એ કર્યો છે કે તમે મારી અવાજને સાંભળવા માંગો છો. નાના મોટા મારી અવાજ સિવાયના અહીંયા ઘણા બધા સાઉન્ડ ચાલી રહ્યા છે. એકદમ ચૂપ, જેમ પિન ડ્રોપ સાયલેન્સ આપણે કહીએ તો આપણને ઘડિયાળ જે છે એના ટકોરા પણ સંભળાવા લાગશે, એનો કાંટો ફરે છે એની ટકટક પણ સંભળાવા લાગશે. પણ અત્યારે તમને સંભળાય છે? સંભળાઈ રહી છે તમને? મારી અવાજ સિવાય સોસાયટીમાં પણ કોઈ કંઈક બોલી રહ્યું છે, ઘણું બધું ચાલી રહ્યું છે, પણ એના સાઉન્ડ તમને નથી સંભળાતા. પણ શું એનો મતલબ એવો છે કે સાઉન્ડની વેવ્સ તમારા કાનમાં નથી જતી? જેમ અત્યારે આ વ્યક્તિ બોલે છે કંઈક, એ સાઉન્ડ વેવ્સ તો તમારા કાનમાં જઈ જ રહી છે, પણ તમારું ધ્યાન નથી. તમે મને સાંભળવા માંગો છો તો એ સાઉન્ડ વેવ્સ આવી અને ગઈ, તમારી બુદ્ધિએ એને એક્સેપ્ટ ના કરી. આ સંકલ્પ તંત્ર ક્રિયા થઈ. તમારા છે જ આ જ્ઞાન થયું આમાં. તમે હું જે બોલી રહી છું એનું તમને જ્ઞાન થઈ રહ્યું છે, પડોશમાં ભાઈ જે બોલી રહ્યા છે એનું જ્ઞાન તમને નથી થઈ રહ્યું. તમારો એ વ્યક્તિની અવાજને સાંભળવાનો સંકલ્પ નથી. એટલે અત્યારે હું ચૂપ થઈ જાઉં માનો તો તમને અહીંયા 25 પ્રકારના સાઉન્ડ સંભળાશે, પણ હું બોલી પણ રહી છું જ્યારે, ત્યારે પણ એ બધા જ સાઉન્ડ તમારા કાનમાં તો જઈ જ રહ્યા છે. મારા કાનની શ્રવણ શક્તિમાં સાંભળવાનો જેટલી મર્યાદાનો એરિયા છે એટલા એરિયામાં જેટલી પણ સાઉન્ડ આવી રહ્યા છે બધા સાઉન્ડ તમારા કાનમાં તો જાય જ છે, પણ તમારું એને સાંભળવાનો સંકલ્પ નથી એટલે તમને મારી અવાજ સિવાય બીજું કંઈ નથી સંભળાતું. આ સંકલ્પ તંત્ર થયો. હવે માનો આ ક્ષણે વીજળી ચમકે કે મેઘ ગર્જના થાય, માનો કે જોરથી અહીંયા કોઈ ભટકાય બારે, તમે એને સાંભળવાનો ત્યારે પણ સંકલ્પ નથી કર્યું. તમારું સંકલ્પ ખાલી મને સાંભળવાનું છે, પણ તો પણ તમને સંભળાય છે કે નથી સંભળાતું? વિધાઉટ સંકલ્પ સંભળાયું છે. બીજા બધા સાઉન્ડ તમને વિધાઉટ સંકલ્પ નથી સંભળાયા. આ કહેવા માંગી રહ્યા છે. તો આમાં જ્ઞાન
શંકરાચાર્યજી એમ કીધું કે જ્ઞાન હંમેશા વસ્તુતંત્ર હોય છે, પણ એવું નથી થઈ રહ્યું. જો હંમેશા એ વસ્તુતંત્ર હોત તો મારી અવાજની સાથે તમને બધા સાઉન્ડ સંભળાવવા જોઈતા હતા, કેમ કે સાઉન્ડની ક્રિયા તો દરેક વસ્તુમાં ચાલી રહી છે. તો વસ્તુતંત્ર હોત, તમારા બુદ્ધિતંત્ર જો એ ન હોત તો તમને બધા સાઉન્ડ સંભળાવવા જોઈએ. એ જ રીતે કોઈ પણ પ્રકારની ક્રિયા જો હંમેશા સંકલ્પતંત્ર હોય છે, આવું નિયમ હોય, તો તમને વીજળીની ગર્જના ન સંભળાવવી જોઈએ, કેમ કે તમે એને સાંભળવાનો સંકલ્પ નથી કર્યો, તમે મને સાંભળવાનો સંકલ્પ કર્યો છે. પણ બંનેમાં એક્સેપ્શનલ કેસ નીકળ્યા કે ન નીકળ્યા? તો એનો મતલબ એ છે કે દરેક વખતે બધું સંકલ્પ તંત્ર હોય છે એવું નથી હોતું, બધું વસ્તુ તંત્ર હોય છે એવું પણ નથી હોતું. થયું? રાજા, હા, એનો અર્થ એવો થયો ને કે જે શંકરાચાર્ય એમ કે છે કે ક્રિયા કે કર્મ જે બુદ્ધિતંત્ર પર આધારિત છે અને જ્ઞાન વસ્તુતંત્ર પર છે, જે સિદ્ધાંત એમને કીધો, અને કોઈ પણ વસ્તુ જે છે એ સંકલ્પ જે કોઈ પણ વસ્તુનો છે એ પ્રત્યક્ષાવભાસન માટે જે મનથી આપણે કરી રહ્યા છીએ એ પણ કોઈ પર્ટિક્યુલર, એટલે એની સંકલ્પ કરીએ કે ન કરીએ એ બંને વખત જ્યારે જે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે થઈ શકે. એટલે ત્યાં પણ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી, અને અહીંયા પણ વસ્તુતંત્ર એટલે ક્રિયા વસ્તુતંત્ર પર આધારિત અને જ્ઞાન ક્રિયા બુદ્ધિતંત્ર પર અને જ્ઞાન વસ્તુતંત્ર પર એ પણ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટની અંદર ન મૂકી શકાય. એ મિસમેચ ક્યારે પણ પરિસ્થિતિના કારણે થઈ શકે. આ રીતનું મહાપ્રભુજી કહી રહ્યા છે ને? હા, બિલકુલ. ઓકે. એટલે શ્યામકાકાજી અહીંયાથી એ ટોપિક ઉપર જવા માંગી રહ્યા છે કે આ જેમ દ્વૈત અને અદ્વૈત છે, આ ઝઘડો વસ્તુતંત્ર હોવું અને બુદ્ધિતંત્ર હોવું અદ્વૈત છે. બે એક્સ્ટ્રીમ પોઈન્ટ હોય કે જે માનો કોઈ દિવસ ભેગા જ નહીં થઈ શકે, આવો કોઈ પણ પ્રકારનો વિચાર એ દ્વૈત છે. અને નહીં, આ બંનેના કોઈ કલ્મિનેટિંગ પોઈન્ટ પણ હોય છે કે જ્યાં બંને ભેગા થઈ શકે છે, એ અદ્વૈત છે. વાત આવી સમજમાં કે નહીં? બંનેમાં બંને સંભવ છે, જેમ અત્યારે આપણે જોયું કે નહીં, સંકલ્પ તંત્ર પણ હોઈ શકે અને બુદ્ધિતંત્ર પણ હોઈ શકે, તો આ અદ્વૈત થઈ ગયો. આવ્યું? हाँ, अतः इस विषय में कोई साधारण, हाँ बोलो राजा, एक मिनट. અચિકિત્સિત યા અકર્તવ્યત્વ કી એને માટે શું કહી રહ્યા છે? એ ખ્યાલ, એ શબ્દનો મીનિંગ નહીં ખ્યાલ આવ્યો. અચિકીર્ષિત, ચિકીર્ષા એટલે કરવાની ઈચ્છા. હા, બરાબર. અને અકર્તવ્ય એટલે તો નહીં કર્તવ્ય હોય એવું ને? હા હા, બિલકુલ. हाँ हाँ, बराबर. दंडवत प्रणाम. अतः इस विषय में कोई साधारण नियम घड़ा या स्वीकारा नहीं जा सकता है. એટલે જેમ શંકરાચાર્યજીએ કર્મ અને જ્ઞાનના વિષયમાં નિયમ આપી દીધું, એ રીતે કોઈ નિયમ આની અંદર તમે નહીં બનાવી શકો. જેમ શંકરાચાર્યજીએ નહીં બનાવી શકે, એમ ઇમાન્યુઅલ કાન્ટ અને વિજ્ઞાન પણ નહીં બનાવી શકે. વિજ્ઞાન પણ બધું જ બુદ્ધિતંત્ર છે આવું નહીં કહી શકે. ઇમાન્યુઅલ કાન્ટ પણ બધું જ વસ્તુતંત્ર હોય છે એવું નહીં કહી શકે. वेद के संहिता ब्राह्मण एवं उपनिषदों में भी अतएव प्रजापति विष्णु अग्नि आदि यज्ञ देवताओं को तथा ब्रह्म को सिद्ध तथा साध्य उभय रूप स्वीकारा गया है. तो प्रजापति ब्रह्माए જ્યારે બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન દેવતાઓને આપ્યું ત્યારે એમણે પણ બ્રહ્મ સિદ્ધ પણ છે અને સાધ્ય પણ છે આવું અદ્વૈત જ બતાવ્યું છે. બ્રહ્મ હંમેશા સાધન રૂપ હોય છે અથવા બ્રહ્મ હંમેશા ફલરૂપ હોય છે એવું એક્સ્ટ્રીમિસ્ટ અપ્રોચ ત્યાં નથી बतावવામાં આવ્યું. એનું પ્રમાણ बताવી રહ્યા છે कि जो भी कोई 17 प्रकार के प्रजापति को यज्ञ में अनुगत स्वीकार पाता है वह प्रजापति यज्ञ बनकर यज्ञ का कारण स्वयं ही बना. विष्णु यज्ञ रूप भी है और यज्ञ देवता भी. नाम रूप कर्म वैसे तो 3 होते हैं, ब्रह्म किंतु इन सभी नामों का, रूपों का, कर्मों का भरण करता है. अतः ये 3 होने पर भी आत्मा के रूप में एक होते हैं. इसी तरह आत्मा भी एक होने पर भी 3 होती है. तो तात्पर्य એ છે કે યજ્ઞ દ્વારા, યજ્ઞ માનો એક એવી ક્રિયા છે કે જેના દ્વારા કોઈ ફલ મળે છે, આવો માનો કોઈ નિયમ બનાવી દેવામાં આવે
કે યજ્ઞ એક ક્રિયા છે જેના દ્વારા કોઈ ફલ મળે છે. એટલે જ તો શંકરાચાર્યજી એવું કીધું કે યજ્ઞમાં આપણું કર્મ સ્વાતંત્ર્ય છે, કે મને કરવું છે કે નથી કરવું એનું ડિસિઝન આપણે પોતાની બુદ્ધિથી લઈ શકશું. વેદ તો એમ કે છે કે નહીં, યજ્ઞ કોઈ કેવલ સાધન માત્ર નથી, પ્રજાપતિ યજ્ઞની અંદર અનુગત છે. એટલે જેમ સેવા માટે આપણે એમ કહીએ છીએ કે સેવા જ સાધન છે અને સેવા જ ફલ છે, એ રીતે વેદ એમ કે છે કે યજ્ઞ જ સાધન પણ છે અને યજ્ઞ જ ફલ પણ છે. કેમ કે જેને તમે ફલરૂપમાં પ્રાપ્ત કરવા ઈચ્છો છો એ તો યજ્ઞરૂપ પોતે છે. રિસેન્ટલી સર્વનિર્ણયમાં આપણે વાતને સમજ્યા કે ભગવાન પ્રભુજીના અનુસાર યજ્ઞરૂપ ભગવાન જ પોતે હોય છે. તો યજ્ઞમાં જે અગ્નિ પ્રકટ કરી છે કે યજ્ઞમાં આપણે કઈ હોમવાની જે કોઈ પણ ક્રિયા કરી રહ્યા છે, જે મંત્રોચ્ચારણ કરી રહ્યા છે, એ કેવલ કોઈ પ્રકારની વાચિક કે કાયિક ક્રિયા માત્ર નથી. એ આખું અનુષ્ઠાન બ્રહ્મરૂપ છે, એ બ્રહ્મ પોતે છે, યજ્ઞરૂપ છે. તો એનો અર્થ એ છે કે કોઈ પણ ક્રિયા માત્ર સાધન છે જેના દ્વારા કોઈ ફલ મળશે એવો નિયમ નથી. એવું યજ્ઞના વિષયમાં નહીં કહી શકાય. એ જ રીતે એ પ્રજાપતિ યજ્ઞરૂપ બનીને યજ્ઞનું કારણ પણ પોતે જ બને છે. એટલે યજ્ઞનું પ્રયોજન પણ પોતે બને છે અને યજ્ઞરૂપ પણ પોતે જ બને છે. વિષ્ણુ યજ્ઞરૂપ પણ છે અને યજ્ઞ દેવતા પણ છે. એટલે યજ્ઞથી પ્રાપ્ત થનારું ફલ, યજ્ઞ દેવતા એટલે યજ્ઞથી પ્રાપ્ત થનારું ફલ. તો વેદ એમ કે છે કે એ તો બંને છે. નામ રૂપ કર્મ આ એમ તો ત્રણ હોય છે. જોવામાં, જો દ્રષ્ટિમાં તો નામ અલગ વસ્તુ છે, રૂપ અલગ વસ્તુ છે અને કર્મ અલગ વસ્તુ છે. પરંતુ બ્રહ્મ સ્વયં નામ રૂપ અને કર્મોના રૂપમાં પોતે બની જાય છે. એટલે બધું બ્રહ્મ એક હોવા છતાં પણ ત્રણ છે અને નામ રૂપ કર્મ એ ત્રણ હોવા છતાં પણ એક છે. अतः क्रिया एवं ज्ञान के बीच पुरस्फूर्तिक रूप में यद्यपि परस्पर अस्ति भवति अर्थात बीइंग बिकमिंग के जैसा प्रभेद या तारतम्य प्रकट होता है. એટલે જોવાના રીતે આપણને જ્યારે કોઈ પણ વસ્તુમાં આપણે ઇન્વોલ્વ હોઈએ ત્યારે આપણને ક્રિયા અને જ્ઞાન બંને અલગ અલગ દેખાતા હોય છે. જેમ મને અત્યારે આ મોબાઈલ છે આવું જ્ઞાન થયું, આ જ્ઞાન થયું. મેં આ મોબાઈલને ટચ કર્યું, આ એની ક્રિયા થઈ. દેખીતી રીતે મને એમ લાગ્યું કે જ્ઞાન અને ક્રિયા એ બે અલગ અલગ વસ્તુ હોય છે. જોવામાં અને આપણા વ્યવહારમાં આપણને જ્ઞાન અને ક્રિયા અલગ અલગ લાગે છે. કે હોવું જેમ થઈ રહ્યું છે અને છે, આ બે ક્રિયાઓ છે, આપણને જોવામાં અલગ અલગ દેખાય છે. કોઈ વસ્તુનું હોવું અને કોઈ વસ્તુનું એવું બનવું, બીઇંગ અને બીકમિંગ, આમાં પણ આપણને દેખીતી રીતે પ્રભેદ દેખાય છે. પરંતુ अस्थि ही तो काल प्रवाह की क्षण रूप उपाधियों में प्रकट हो जाता है. इसके अलावा भवती और क्या है? એનો મતલબ કે જેમ આ મોબાઈલ છે, આ મોબાઈલ છે અને આ મોબાઈલ થયો છે, સમજો. આ બંનેમાં ભેદ છે કે નહીં? ક્રિયામાં. અસ્થિ એટલે આ હોવું છે, અસ્થિ એટલે આ છે. ભવતી એટલે કે આ આવું થાય છે. આ બે પ્રકારની ક્રિયાઓ છે. કઈ વસ્તુનું કેવું થવું અને કોઈ વસ્તુનું હોવું, આ બે ક્રિયા છે. દેખીતી રીતે બે ક્રિયા છે. પરંતુ જે વસ્તુ છે એ તો થઈ જ રહી, એ જ તો થઈ રહી છે. વચ્ચે આ બંને ક્રિયાઓનું ડિફરન્શિએટ મોડ શું છે? સમય. જેમાં ઘડો છે અને આ ઘડો થઈ રહ્યો છે. માટીનો પિંડો છે માનો, એ માટીનો પિંડાને તમે અત્યારે કુંભાર આકાર આપી રહ્યો છે, સમજો. હવે એ જયારે આકાર આપી રહ્યો છે ત્યારે ઘડો થઈ રહ્યો છે અથવા ઘડો બની રહ્યો છે. પણ બનવાની ક્રિયા અને એના પછી ઘડાનું અસ્તિત્વમાન પીરિયડ કે જયારે ઘડો બનીને તૈયાર થઈ ચુક્યો છે, આ બંને ક્રિયાઓની વચ્ચે સમય મર્યાદાના કારણે તો ભેદ છે, બાકી વસ્તુ તો એક જ છે. એક ક્ષણ પહેલા એ બની રહ્યું હતું અને બીજા ક્ષણે બનીને તૈયાર થઈ ગયું છે. આ બે ક્રિયાઓ દેખીતી રીતે ક્રિયા બે છે, પરંતુ એ બે ક્રિયાઓને એક કરવા માટે આપણી પાસે કેવલ વચ્ચે સમય તો કાપી દેવાનો છે. સમય જો વચ્ચેથી હટી જાય તો એ બંને ક્રિયાઓ એક જ થઈ જવાની છે, બે નહીં રહી જાય. થયું ક્લિયર? तो ये कह रहा है कि परंतु स्वयं अस्थि ही तो काल प्रवाह की क्षण रूप उपाधियों में प्रकट हो जाता है. इसके अलावा भवती और क्या है? तो प्रक्रिया અને વસ્તુનું હોવું આ બંનેની વચ્ચે કેવલ સમય કામ કરે છે, બાકી તો એ બંને એક જ છે. यदि अपने घर की खिड़की में से बाहर दिखलाई देते असीम आकाश को केवल खिड़की की सीमा में दिखलाई देने के अपराधवश भिन्न या खंडित न मानना हो तो એ જ રીતે મને મારા બારીમાંથી આટલો આકાશનો પીસ દેખાય છે, જેટલી બારીની સાઈઝ એટલો મને આકાશ એની અંદરથી દેખાવાનો છે.
તો હું મારામાં જે બુદ્ધિ છે કે નહીં આકાશ તો આખું એક જ હોય છે, મારી બારી મને કેવલ આટલું જ દેખાડી રહી છે અથવા મારી આંખોની આટલી મર્યાદા છે, આવું જ્ઞાન છે. પણ એ જ્ઞાનની સાથે તમને એટલું પણ ખબર છે કે આકાશ તો અનંત હોય છે. તો જો તમે એ બારીમાંથી દેખાતું આકાશ જ આકાશ હોય છે આવી બુદ્ધિ રાખવા ઈચ્છતા હો તો અસ્થિ અને ભવતી આ બે ક્રિયાઓની વચ્ચે કોઈ ભેદ તમારે વિચારવું જોઈએ. પરંતુ આકાશ જેમ અનંત હોય છે એવી બુદ્ધિ તમારી ઓપન્ડ અપ બુદ્ધિ છે, તો તમને ખબર હોવી જોઈએ કે આટલા મોટા કાલખંડની અંદર અસ્થિ અને ભવતી આ બે ક્રિયાઓની વચ્ચેનું ડિફરન્સ બહુ નાનું હોય છે, જેના કારણે એને બે ક્રિયા કહેવાની આવશ્યકતા નથી, એક જ ક્રિયા છે કે એક જ થઈ રહ્યું છે. સમજાય? દ્વૈતમાં અદ્વૈત કેવી રીતે છે અને અદ્વૈતમાં દ્વૈત કેવી રીતે છે, સબ્જેક્ટ એ છે અહીંયા. अतएव महर्षि यास्क निरुक्त निघंटु में कहते हैं क्रियापद में प्रधानता भाव अर्थात अस्थिर क्रिया होने की होती है, नाम पद में जबकि प्रधानता स्थिर सत्ता की होती है. सत्तावान पदार्थों का निर्देश यह गाय है, यह घोड़ा है, यह पुरुष है, यह हाथी है, ऐसा अंगुली निर्देश पूर्वक किया जाता है. इसके विपरीत भाव का निर्देश यह हो रहा है इस तरह के शब्दों में बैठ रहा है, सो रहा है, जा रहा है, खड़ा हो रहा है, ऐसे किया जाता है. इस भाव के 6 विकार होते हैं, ऐसा वार्ष्यायणी ऋषि का अभिप्राय है. पैदा होता है, विपरिणत होता है, बढ़ता है, घटता है और विनष्ट हो जाता है. इनके अतिरिक्त जो भी कोई विकार होते हैं उन्हें भी इन्हीं विकारों में अंतर्भूत समझ लेना चाहिए, ऐसा वार्ष्यायणी ने कहा है. तो કહેવાનો મતલબ એ છે કે ક્રિયા અસ્થિને આપણે એ રીતે દેખાડીએ છીએ કે જેમાં વ્યક્તિ બેઠો, આ વ્યક્તિ છે, આ અસ્થિ છે, આ ચાલી રહ્યો છે. આ ક્રિયાપદ જ્યારે એની અંદર આવે કે જેમ આ વ્યક્તિ ચાલી રહ્યો છે, સગચ્છતિ. હવે આ ગચ્છતિ ક્રિયાપદ છે જે અસ્થિ નથી, અસ્થિ અને ભવતીના વચ્ચેનો ડિફરન્સ છે. તો જે આ બંને વચ્ચેની ક્રિયાઓ છે એને 6 ક્રિયાઓના રૂપમાં ડિફરન્શિએટ કરવામાં આવી છે કે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય છે, એના ઉત્પન્ન થવાની પ્રક્રિયા ઘટિત થાય છે, એના પછી વસ્તુ છે, હવે એની અંદર વિપરિણત એટલે એની અંદર કોઈ પ્રકારના ચેન્જીસ આવી રહ્યા છે, એના પછી એ વધે છે. ચેન્જીસ શરૂઆતમાં ગ્રોથના હોય છે, એના પછીના ચેન્જીસ ઘટવાના હોય છે, વસ્તુ નષ્ટ થતી જાય છે ધીરે ધીરે અને છેલ્લે વસ્તુ નષ્ટ થઈ જાય છે. આ જે ષડભાવ વિકાર છે, આ ષડભાવ વિકારમાં અસ્થિ અને ભવતી બંને આવી ગયા કે ન આવી ગયા? કોઈ પણ વસ્તુના આ 6 ભાવ વિકાર હોય છે. એ વસ્તુ ઉત્પન્ન થાય છે, પછી એ હોય છે, પછી ધીરે ધીરે એમાં કોઈ વૃદ્ધિ થાય છે, પછી નષ્ટ થવાની ક્રિયા થાય છે અને છેલ્લે નષ્ટ થઈ જાય છે. આ ષડભાવ વિકારમાં ભવતી અને અસ્થિ બંને આવી ગયા. હોવું અને થવું. તો થવામાં બધી જ પ્રક્રિયાઓ થઈ ગઈ, ઉત્પત્તિથી લઈને નષ્ટ થવા પર્યંતની બધી જ ક્રિયાઓ હોવામાં જ તો થઈ છે ને. જેમ હું છું, ફોર એક્ઝામ્પલ, હું છું અસ્થિ. હવે મારા શરીરમાં વૃદ્ધિ થાય છે તો પણ મારા અસ્થિમાં જ ચાલી રહી છે. મારા શરીર કોઈ ના કોઈ દિવસે નષ્ટ થવાનું ચાલુ કરશે તો એ પણ અસ્થિમાં જ થઈ રહ્યું છે. તો વૃદ્ધિ થવાની પ્રક્રિયા પણ અસ્થિમાં થાય છે અને ઘટવાની પ્રક્રિયા પણ અસ્થિમાં જ થાય છે. તો ભવતી જે છે એ ચાલી અસ્થિમાં જ રહ્યું છે. જે વસ્તુ હોતી જ નથી એની અંદર કોઈ ક્રિયા પણ નથી થતી, એમાં કોઈ પ્રક્રિયા જ નથી ચાલતી. તો એનો અર્થ એ છે કે અસ્થિ અને ભવતી દેખીતી રીતે બે ક્રિયાઓ દેખાય છે પરંતુ વસ્તુતઃ એક જ હોય છે. એટલે જે છે એ જ થઈ રહ્યું છે, એમાં જ થઈ રહ્યું છે. એમ જે છે એ જ તો ક્રિયાનો આશ્રય બને છે. જેમ હું છું તો મારા શરીર અત્યારે માનો ગ્રોથ પીરિયડ ચાલી રહ્યો છે, તો જે ગ્રોથ પીરિયડ છે એ પણ તો મારા શરીર જ તો એ ગ્રોથને આશ્રય પ્રદાન કરે છે. ભવતીની ક્રિયા અસ્થિમાં ચાલી રહી છે. એટલે એમ કહો કે અસ્થિ જે છે એ ભવતીને આશ્રય આપે છે, સ્થાન આપે છે. નાસ્તિમાં તો ભવતી થવાનું જ નથી ને, ન તો ગ્રોથ થશે ને નષ્ટ થશે. નષ્ટ થઈ ગયા પછી તો બધું ખતમ થઈ જાય છે. થયું આટલું ક્લિયર? એમાં બધા દ્વૈત પ્રકટ થઈ રહ્યા છે કે જેમ એની અંદર ચાલતી ક્રિયાઓને પછી આપણે ડિફરન્શિએટ કરીએ છીએ કે જેમ 16, 17, 18, 19, 20 આ બધા ગ્રોથના પીરિયડ છે કે જેમાં આપણા શરીરમાં કોઈ વિકાસ થાય છે. 30 વર્ષ 40 વર્ષ પછી ઘટતું જાય છે, બધું શક્તિ ક્ષીણ થતી જાય છે. તો જે છે એમાં જ ગ્રોથ પણ થયો, જે છે
એની જ અંદર ઘટવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. તો પ્રક્રિયાઓ ઘણી બધી ચાલી રહી છે, પણ એ અસ્થિમાં જ ચાલી રહી છે. તો અદ્વૈતમાં દ્વૈત છે, ક્રિયાના અદ્વૈતમાં દ્વૈત છે. હા, સોરી રાજા. એટલે રાજા અહીંયા જે આપણને એવું સમજાવી રહ્યા છે કે આપણે જે અસ્થિમાં જ બધું થઈ રહ્યું છે, એટલે આપણે આ બધામાં ભેદ નહીં જોવો, એટલું એવું તાત્પર્ય નીકળી રહ્યું છે? નહીં, ભેદ પણ અભેદમાં ચાલી રહ્યા છે, અને જે અભેદ છે એ જ પોતાની અંદર ભેદને સ્પેસ પણ આપે છે. એવું સ્થિર અસ્થિ નથી હોતું કોઈ દિવસ કે જેમાં ક્યારે કોઈ પરિવર્તન જ ન આવે. બરાબર છે. કઈ ને કઈ તો એની અંદર થઈ જ રહ્યું છે. મોટા કાલખંડમાં એ પરિવર્તનો દેખાય છે, નાના કાલખંડમાં એ પરિવર્તનો નથી દેખાતા. હવે અત્યારે આપણે આ એક રૂમ ની અંદર બેસીને કંઈક કરી રહ્યા છીએ. હવે આપણને પૃથ્વીમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે એવું ફીલ નથી થતું. આ જમીન મને જમીન જ લાગે છે, પરંતુ મોટા દાયરામાં આ પૃથ્વીમાં કેટલું બધું પરિવર્તન થઈ રહ્યું છે. પોતાની ધરી ઉપર પણ પૃથ્વી ફરી રહી છે અને સૂર્યની આજુબાજુ પણ ફરી રહી છે. તો મને એ પરિવર્તન ફીલ નથી થઈ રહ્યો, પણ દિવસથી લઈને રાત સુધી 24 કલાકના કાલખંડમાં તમને પરિવર્તન દેખાય છે કે પૃથ્વી આખી ફરી ગઈ, ઊંધી થઈ ગઈ. આપણે અત્યારે સૂર્યની તરફ છીએ, 1 કલાક પછી સૂર્યની બીજી તરફ થઈ જશું કે જેમાં આપણા ઉપર પ્રકાશ આવતો બંધ થઈ જશે, પૃથ્વી ફરી ગઈ. એટલે તો સૂર્યાસ્ત જે થઈ રહ્યો છે એ સૂર્યાસ્તની હર ક્ષણ કોઈ ને કોઈ પ્રકારનું પરિવર્તન છે કે નહીં, આપણે એને ફીલ નથી કરતા. મોટા કાલખંડમાં પરિવર્તન દેખાય છે, નાના કાલખંડમાં આપણને પરિવર્તન નથી દેખાતું. પરંતુ આ હોવાની ક્રિયામાં જ તો આટલા બધા દર ક્ષણ થતા પરિવર્તનો ચાલી રહ્યા છે, અસ્થિમાં થઈ રહ્યું છે. અને આપણને એમ લાગે છે કે દિવસ અને રાત, સમજો આ આપણે આટલા મોટા કાલખંડને કેવલ દિવસ અને રાતની 2 ક્રિયાઓમાં વિભાજિત કરી દઈ રહ્યા છીએ, પરંતુ દિવસથી લઈને રાત થવા સુધીનો કાલખંડ, માનો 12 કલાકનો જે સમય છે, એમાં કેટલા અનગિનત પરિવર્તનો થઈ ગયા. જેમ તમે કોઈ એંગલ લઈને, પૃથ્વીનું કોણ લઈને જો બેઠા હો, કે એની અંદર કેટલા હર ક્ષણે, એવરી સેકન્ડ પૃથ્વીની અંદર કોઈ ને કોઈ પરિવર્તન થયું છે. તો અદ્વૈત એક છે કે પૃથ્વી છે, અસ્થિ, પૃથ્વીનું હોવું, આ એક આટલો મોટો અદ્વૈતનો ખંડ છે. એની અંદર અનલિમિટેડ દ્વૈત છે કે પૃથ્વી આટલા એક હોવામાં કેટલી બધી થઈ ગઈ. સમજાય વાત? આ દિવસ અને રાતનું આટલું નાનું સાયકલ, 1 વર્ષનું છે, 365 દિવસનું, એમાં પૃથ્વીમાં કેટલું બધું થયું. એણે આખા સૂર્યની આજુબાજુનો એક એની ચક્ર પૂરું કરી લીધું. એવી પૃથ્વી આવી બનતા બનતા કેટલી પ્રક્રિયાઓમાંથી આવી છે, કેટલા કરોડો વર્ષોની પ્રક્રિયાઓ. સૂર્યમાંથી છૂટી પડીને આપણા જીવવા લાયક બની એના અબજો વર્ષોમાં પૃથ્વીની અસ્થિમાં કેટલા બધા પરિવર્તનો થયા છે, જે હજી પણ થઈ રહ્યા છે, એના નષ્ટ થવા સુધી ચાલતા રહેશે. તો એક પૃથ્વીના અસ્તિત્વની અંદર કેટલા બધા દ્વૈત કામ કરે છે, એ તાત્પર્ય છે આનું. તો ક્રિયા એઝ અ ક્રિયા દેખાય એક છે આપણને, કે જેમ પૃથ્વી છે, તો બોલવામાં આપણે પૃથ્વીની અસ્થિને કેટલું નાનું બતાવી દીધું, પણ એ અસ્થિમાં કેટલી બધી ક્રિયાઓનું દ્વૈત ચાલે છે, જે ક્રિયાઓને આપણે માર્ક નથી કરતા. તો શ્યામકાકાજી આજ્ઞા કરવા માંગી રહ્યા છે કે ક્રિયા હંમેશા વસ્તુતંત્ર, બુદ્ધિતંત્ર હોય છે અને જ્ઞાન હંમેશા વસ્તુતંત્ર હોય છે. આ સ્ટેટમેન્ટમાં તમે કેટલા બધી વેરાયટીઝ ને ખાઈ ગયા છો, કેટલા બધા દ્વૈતને તમે ખાઈ ગયા છો કે એ બધા દ્વૈતને તમે નેગ્લેક્ટ કરી દીધા છે અને તમે જોયા નથી, એ તાત્પર્ય છે. अतएव ब्रह्म को नित्य निर्विकल्पक मान लेना, क्योंकि विकल्प तो क्षयिष्णु कर्मों में ही शक्य हो सकते हैं. यह धारणा मूल में भगवद गीता के कर्म में यदि ऐसी ब्रह्म समाधि सिद्ध हो जाए तो अर्पण भी ब्रह्मरूप हो जाता है, हवि भी ब्रह्मरूप, अग्नि भी ब्रह्मरूप, अर्पण करता भी ब्रह्मरूप, और जिसे अर्पण किया जाता है वह भी ब्रह्मरूप हो जाता है. वचन से विपरीत प्रतीत होती है. तो હવે શંકરાચાર્યજીની વાત માનીને જો એવું કહી દેવામાં આવે કે બ્રહ્મ જે છે એ નિત્ય નિર્વિકલ્પક હોય છે, બ્રહ્મની અંદર કોઈ ક્રિયા નથી હોતી, બ્રહ્મ કોઈ જ્ઞાનનો વિષય નથી બનતા, એવું સ્ટેટમેન્ટ જો આપી દેવામાં આવે, કેમ કે કર્મ હંમેશા નાશવંત હોય છે. શંકરાચાર્યજીનું જે સ્ટેટમેન્ટ શ્યામકાકાજીએ ઉદ્ધૃત કર્યું હતું, એ સ્ટેટમેન્ટની અલ્ટિમેટ માર આ વિષય ઉપર છે કે બ્રહ્મ નિર્વિકલ્પક હોય છે, કેમ કે આપણું જ્ઞાન
કે કર્મ બ્રહ્મ પોતે પોતાના યથાર્થ સ્વરૂપથી આપણા બુદ્ધિની અપેક્ષા નથી રાખતું, અને કર્મ જે છે એ હંમેશા બુદ્ધિ સાપેક્ષ હોય છે. આ જે શંકરાચાર્ય જે સ્ટેટમેન્ટ આપ્યું એ અલ્ટિમેટલી બ્રહ્મને નિર્વિકલ્પક સિદ્ધ કરવા માટે આપ્યું છે, અને એ કહેવા માટે આપ્યું છે કે બ્રહ્મ આવા છે એટલે બુદ્ધિ તંત્ર કર્મ એ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેના સાધન નહીં બની શકે. બુદ્ધિતંત્ર કર્મ એ બ્રહ્મના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે કામ નહીં આવે. આ કહેવા માટે શંકરાચાર્યજીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું, પણ એ ઉલટું સાબિત થઈ રહ્યું છે. કેમ થઈ રહ્યું છે? કેમ કે ભગવાન પોતે એ આજ્ઞા કરી રહ્યા છે કે હું પોતે કર્મરૂપ બનું છું, અને કર્મરૂપ બનવાને કારણે જો તમે મારા સ્વરૂપને સમજી લો છો તો બ્રહ્મને સમજ્યા પછી તમારા દ્વારા થતા દરેકે દરેક કર્મ પણ બ્રહ્મરૂપ હોય છે. આ સ્ટેટમેન્ટ ભગવાનનું ભગવદ ગીતામાં ખોટું સિદ્ધ થઈ જશે જો શંકરાચાર્યજીની વાત માની લેવામાં આવે તો. આ આખી રામાયણ આના માટે થઈ છે, કહેવાનો મતલબ આ બધી વાત આના માટે થઈ. क्रियोपकारक कर्ता कर्म करण संप्रदान और अधिकरण रूपी 5 कारकों से संपन्न होती क्षयिष्णु क्रिया भी उसके सभी कारकों में ब्रह्म भाव दृष्टि रखकर अनुष्ठित हो पाती हो तो वह क्षयिष्णु होने के बजाय अक्षय ब्रह्मात्मिका कर्म समाधि बन जाती है. ऐसा भगवद गीता तो आश्वासन प्रदान करती ही है. तो जे कर्म ने शंकराचार्य जी नाशवंत કહી રહ્યા છે, સવિકલ્પક કહી રહ્યા છે, બુદ્ધિતંત્ર કહી રહ્યા છે, ક્ષયિષ્ણુ કહી રહ્યા છે, એ જ કર્મ જો બ્રહ્મબોધ સાથે કરવામાં આવે તો એ બધું જ અક્ષયિષ્ણુ થઈ જાય છે, નાશ વિહીન અનંત બ્રહ્મરૂપ થઈ જાય છે. આ તો ગીતાજીએ સિદ્ધ કર્યું. તો એનો મતલબ હવે એ થયો કે તો એનો મતલબ એ કે કર્મ વસ્તુતંત્ર પણ હોઈ શકે છે, બુદ્ધિતંત્ર નથી હોતું. કેમ? કેમ કે જે કર્મ વ્યક્તિએ બ્રહ્મ સ્વરૂપના જ્ઞાન સાથે કર્યું એ કર્મ બ્રહ્મરૂપ થયું. તો બ્રહ્મરૂપી કર્તાએ બ્રહ્મરૂપી કર્મ કર્યું, તો આમાં બુદ્ધિતંત્રના સંકલ્પની કોઈ આવશ્યકતા નથી. એ કર્મ પોતે બ્રહ્માત્મક છે, તો એ વસ્તુતંત્ર કર્મ છે, એ બુદ્ધિતંત્ર કર્મ ન રહી ગયું. એટલે કે વસ્તુતઃ કર્મ ક્ષયિષ્ણુ એટલે નાશવંત હોય છે. મેં અત્યારે કોઈ ક્રિયા કરી અને ક્રિયા ખતમ થઈ ત્યારે કર્મ ખતમ થઈ ગયું. પરંતુ જો એ જ યજ્ઞ કર્મને આ યજ્ઞ બ્રહ્માત્મક છે, બ્રહ્મરૂપ છે એવા બોધની સાથે કરવામાં આવે તો તમારા દ્વારા કરાયેલું કર્મ ક્ષયિષ્ણુ નથી રહી જતું, એ નાશવંત નથી રહી જતું. કેમ કે તમારી એ ક્રિયા બ્રહ્માત્મિકા ક્રિયા થઈ, હવે તમારા શરીરની સામાન્ય ક્રિયા ન રહી ગઈ. अतः अकारण ही कर्म के वास्ते अब्रह्म बुद्धि के वश असहिष्णु बर्ताव नहीं करना चाहिए. तो एनो मतलब है कि हवे तमे कर्म ने जेटलू नेग्लेक्ट करो छो के कर्म मार्ग ने जेटलू नीचू समझो छो एवं तो ए भगवद गीताना वचन प्रमाणे न रही गई. आटला विषय में कोई प्रश्न छे? રાજા ક ખ અને ગ એમાં જે ગ કરે ને કે નામ રૂપ કર્મ जैसे तो 3 होते हैं ब्रह्म, किंतु इन सभी नामों का रूपों का कर्मों का वर्णन करता है. ये समझना ना आई बात. वर्णन करता है એટલે સ્વીકારે છે. ભગવાન એ રૂપોને, એ નામોને અને એ કર્મને પોતાના તદરૂપે સ્વીકારે છે. આત્મા એટલે બ્રહ્મ. આ રીતે બ્રહ્મ એક હોવા છતાં પણ 3 છે. નામરૂપ કર્મ દેખીતી રીતે 3 હોવા છતાં પણ બ્રહ્મરૂપ હોવાને કારણે 1 છે. આટલું સ્પષ્ટ થયું વિષય? વિશ્લેષણ स्टार्टिंग જે કર્યું આધુનિક વિજ્ઞાન છે સંદર્ભ में કર્મ મીમાંસા તથા બ્રહ્મ મીમાંસા દ્વૈત. તો એમાં જે જર્મની કાંટની થિયરીમાં કર્મ અને જ્ઞાનમાં જે થિયરીમાં દ્વૈત બતાવ્યું એને દ્વૈતને શંકરાચાર્યજી માની રહ્યા છે. એનું કન્ક્લુઝન દ્વૈત નથી પણ અદ્વૈત છે. એ રીતે એટલે દ્વૈતમાં અદ્વૈત પણ છે ને અદ્વૈતમાં દ્વૈત પણ છે. આ રીતે बिल्कुल. विश्लेषणवाद के संदर्भ में परिवर्तनशील और अपरिवर्तनशील तत्वों का स्वरूप. अस्तु. मस्तिष्क विज्ञान की अभी तक विकसित शाखा ने पराभौतिकी द्वारा प्रशासित जिन प्रदेशों को पदाक्रांत बनाया है
वह सजीव प्राणियों में प्रकट होती स्वाभाविक या प्राभाविक क्रियाओं एवं संवेदनाओं का क्षेत्र है। साइकोलॉजी, मस्तिष्क विज्ञान એટલે સાયકોલોજી. સાયકોલોજી જે છે એણે અત્યાર સુધી જેટલી પણ વિકસિત શાખાઓ છે, સાયકોલોજીએ જેટલું પણ વિચાર્યું છે કે જોયું છે, એ બધા જ વિચાર પરાભૌતિક એટલે ફિલોસોફી દ્વારા પ્રશાસિત જેટલું સ્થાન છે કે આપણી બુદ્ધિ આ રીતે કામ કરે છે અથવા આપણી બુદ્ધિના તંતુઓ આ રીતે વિચાર કરે છે કે આટલી આની ક્ષમતાઓ હોય છે વગેરે, આ જેટલું પણ વિચાર થયો છે એ બધું સજીવ પ્રાણીઓમાં, મનુષ્ય, પશુ, પક્ષી, બેક્ટેરિયા વગેરે જેટલું પણ ચૈતન્ય છે એવા ચેતન પ્રાણીઓમાં પ્રકટ થતી કેટલીક સ્વાભાવિક ક્રિયાઓ, કેટલીક પ્રાભાવિક ક્રિયાઓ. સ્વાભાવિક ક્રિયા એટલે કે જે સંકલ્પજન્ય નથી હોતી, પ્રાભાવિક ક્રિયાઓ એટલે કે જે સંકલ્પજન્ય હોય છે, એવી બંને ક્રિયાઓ અને સંવેદનાઓનું ક્ષેત્ર છે. આટલું જ આપણે વિચાર્યું છે, આના દાયરાથી બહાર આપણે નથી ગયા. इस क्षेत्र में निरीक्षण तथा परीक्षण प्रचुर हुए हैं. घणो विचार थयो है. शारीरिक क्रिया या संवेदना क्षेत्रों के विमर्श में मस्तिष्क के भीतर अवस्थित विभिन्न केंद्रों के नक्शों के निर्माण तथा उनके अनुकरण द्वारा वैसे जड़ या जैविक यंत्रों का भी निर्माण एवं प्रयोग पराभौतिकी तत्वशास्त्र द्वारा प्रशासित प्रदेशों को हथिया लेने के वास्ते आधुनिक विज्ञान का सर्वथा अद्यतन पादक्षेप यह है. જેમ મારી બુદ્ધિ જે રીતે કામ કરે છે કે મારી બુદ્ધિની અંદર જેમ વિજ્ઞાન જે છે એ આપણા શરીરને પણ એક મશીન સમજે છે. મશીન જ છે, આપણી બોડી એક મશીન છે અને મશીનની ચાલવાની કોઈક મેકેનિઝમ છે. ઘણા બધા મશીન છે આપણી અંદર પણ. પાચન ક્રિયા કરનારા ઓર્ગન્સનું એક મશીન છે, શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયાને ચલાવવા માટેનું બીજું મશીન છે, આપણી નર્વસ સિસ્ટમ છે, આપણી બુદ્ધિ છે, આપણું હાર્ટ છે. આ બધા અલગ અલગ પ્રકારના મશીન છે જેની વર્કિંગ ભેગી થઈને આપણું શરીર એક વિશિષ્ટ પ્રક્રિયામાં ચાલે છે. સાયકોલોજીએ જે વિચાર કર્યો કે જે એમણે સમજ્યું એને જોઈને આવી વર્કિંગ કરનારું કોઈ મશીન બીજું આપણે બનાવી શકીએ કે ન બનાવી શકીએ, એના બધા જ પ્રયાસ સાયન્સે કર્યા છે. જેમ આપણા હાર્ટને રિપ્લેસ કરી શકે એવું મશીન સાયન્સે બનાવી દીધું કે તમે પેદાઈશી જે હાર્ટને લઈને પેદા થયા છો એ હાર્ટ માનો કામ કરતું બંધ થઈ જાય તો મશીન લગાડી દો, એ તમારા શરીરમાં લોહીને પંપ આઉટ કરતું રહેશે. તમારા લંગ્સ કામ કરતા બંધ થઈ ગયા, તમારી શ્વાસ નળીઓ કામ કરતી બંધ થઈ ગઈ, એને રિપ્લેસ કરવા માટેના પણ કોઈક મશીન આવી જશે. તમારી બુદ્ધિ નથી ચાલતી, માનો બુદ્ધિની નર્વસ સિસ્ટમ ચાલતી બંધ થઈ જાય તો બુદ્ધિને રિપ્લેસ કરવા માટેનું કોઈ મશીન આવી જશે. એના બધા જ પ્રયાસ આધુનિક વિજ્ઞાને કર્યા છે. કોઈક અંશ સુધી ઘણું બધું સક્સેસફુલ પણ થયું છે બધું રિપ્લેસમેન્ટ. જેમ આપણા હાથ પગ ન હોય, અપંગ વ્યક્તિને નવા હાથ પગ લગાડી દે છે, આંખો કામ કરતી ન હોય તો બીજાની આંખો આપણામાં લગાડી દીધી, તો મશીનની જેવું તો થયું ને. એકનું એન્જિન કાઢીને બીજામાં એન્જિન લગાડી દીધું આપણે, એ રીતે એના પ્રયાસ વિજ્ઞાને કર્યા છે. આ બધું એનાલિસિસ ભેગા મળીને થયું છે, કહેવાનું મતલબ એ છે. सफल होने पर आधुनिक विज्ञान पराभौतिकी तत्वशास्त्र का सहयोगी ही बनेगा या विरोधी ही, इस बारे में आशावादी या निराशावादी बनना एक वैचारिक धांधली मुझे अभी लगती है. આટલી બધી મહેનત કર્યા પછી આ વિજ્ઞાન કે જેણે આપણા શરીરનું પૂરું રિપ્લેસમેન્ટ ગોતી લીધું, કે આપણા શરીરના અંગોને કે આપણા શરીરની સિસ્ટમને ચલાવવા માટેના બધા નવા સિસ્ટમ ડેવલપ કરી દીધા, એ વિજ્ઞાન ફિલોસોફીને મદદ કરશે કે નહીં કરી શકે, કરવા માંગશે કે નહીં કરવા માંગે, એ વિષયમાં કંઈ કહી નહીં શકાય. જેમ આ મનુષ્યને ડિફાઇન કરવા માટેની ઘણી બધી ડેફિનેશન્સ થઈ, જેમાં બર્ટ્રન્ડ રસલે એમ કીધું કે વૈચારિક પ્રાણી છે મનુષ્ય, સામાજિક પ્રાણી છે. આ પણ એક વ્યાખ્યા હતી જે ખોટી સાબિત થઈ ગઈ, કેમ કે મનુષ્ય સિવાયના પ્રાણીઓ પણ સામાજિક હોય છે. કીડીઓ પણ સામાજિક હોય છે, વાંદરાઓ પણ સામાજિક હોય છે, બધા પોતપોતાના સમાજમાં સામાજિક હોય છે. તો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, મેન ઇઝ અ સોશિયલ એનિમલ. આ વ્યાખ્યા ખોટી પડી ગઈ, કેમ કે મેન સિવાય પણ બધા સોશિયલ હોઈ શકે છે. પછી રસલે વ્યાખ્યા આપી કે મેન ઇઝ અ રેશનલ એનિમલ, એ વૈચારિક પ્રાણી છે, વિચારી શકે છે, બીજા લોકો વિચાર નથી કરતા. મનુષ્ય સિવાયના પ્રાણીઓ વિચાર કરવા માટે સક્ષમ નથી હોતા. આ એક પ્રકારની વ્યાખ્યા વિચારી, જે બહુ મોટા અંશે અત્યાર સુધી પણ લોકોએ સ્વીકારી છે કે મશીન જે છે એ બધું કરી શકે છે પણ મશીન વિચારી નથી શકતા. છેલ્લે સ્ટીફન હોકિંગે એમ કીધું કે નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મનુષ્યને રિપ્લેસ કરી શકે છે. વૈચારિક શક્તિ માટે પણ આપણને માણસની બુદ્ધિની અપેક્ષા નથી, મશીન પણ એ બધું કરી શકે છે.
હવે કેટલા અંશે જ્યારે સક્સેસફુલ થાય ત્યારે થાય, અત્યારે તો નથી. એટલીસ્ટ શ્યામકાકાજી એ સંદર્ભમાં સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે વિજ્ઞાન જે છે એ ફિલોસોફીને મદદરૂપ થશે કે નહીં થાય એ કહી ન શકાય. જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઓપ્શન એવું છે કે જેણે આ વાતને ખોટી સાબિત કરી દીધી. એ મનોવિજ્ઞાનને, ફિલોસોફીને, સાયકોલોજીને એવું કહી દેશે કે તમે બધા હવે જૂના થઈ ગયા, તમારી જરૂર નથી, અમારી પાસે એવું મશીન છે કે જે તમારી બધી એનાલિસિસ પ્રમાણે ચાલી શકે. એટલે હું જેમ કંટ્રોલ કરું એ રીતે હું વિચારવા લાગી જાઉં, તમારા વિચારો તમારા કંટ્રોલમાં ન રહી જાય, એવું પોસિબલ છે. कलानुभूति या कलाविष्कृति, नैतिक कर्तव्य बोध या कर्तव्यानुष्ठान अथवा किन्हीं विषयों में धार्मिक आस्था या तदनुरूप धर्मानुष्ठान को संपन्न करने वाले मस्तिष्क के भीतर रहे बोध केंद्र या आदेश केंद्र वहां कहां पर अवस्थित हैं, उनमें अपने कार्य को संपन्न करने में किस प्रकार के वैद्युत रासायनिक परिवर्तन आते हैं, इन सारी बातों से जुड़े परीक्षणों में पराभौतिकी प्रशासित क्षेत्रों का बलाद अधिग्रहण कर उन्हें निज अंकुश में लाने को आधुनिक विज्ञान ने दुर्दम पराक्रम प्रकट किया है. वे આપણે એવું સમજતા હતા કે મશીન ઘણું બધું કરી શકે છે, પણ વ્યક્તિના બુદ્ધિના વિચારનું જે સ્વાતંત્ર્ય છે એ કામ મશીન નહીં કરી શકે. જેમ કોઈ ઇનોવેશન કરવું, જેમ ડાન્સ કરવાની એક કલા છે, માનો પેઇન્ટિંગ કરવાની કોઈ કલા છે. હવે આ કલા તો મનુષ્યમાં જ છે કે એ કલાનો આવિષ્કાર તો કેવલ આપણી બુદ્ધિ જ કરે છે. કેમ કે હું મશીનને એવું કહું કે આવી ડ્રોઈંગ તું બનાવી દે તો મશીન બનાવી શકે, પણ શું ડ્રોઈંગના આઈડિયાને મશીન જનરેટ કરી શકે? કચ્ચ નહીં કરો સીધું, હવે કરી શકે છે, પણ અત્યાર સુધીની આપણી માનસિકતા એવી હતી કે નથી કરી શકતી. એ બધા આવિષ્કારો થઈ રહ્યા છે, ઘણા અંશે થઈ ચુક્યા છે, જેમાં હવે મનુષ્ય બુદ્ધિની મશીનને કોઈ અપેક્ષા નથી. કોઈક અંશમાં છે, નથી, બધું અત્યારે ઇમ્બેલેન્સ છે, પણ કોઈક જમાનો કદાચ એવો આવી જાય, એવું ભવિષ્યવાણી તો થઈ ચૂકી છે કે મશીન જે છે એ મનુષ્યોને કંટ્રોલ કરશે અને મનુષ્યો જે છે એ બધા મશીનો મનુષ્યોને મારી નાખશે. એમ એવી ભવિષ્યવાણી સાયન્ટિસ્ટ કરે છે કે તમને મશીન્સ ખાઈ જશે એમ જ્યારે થાય ત્યારે. પણ આ અત્યારે એના ઓપિનિયન શ્યામકાકા જે ડિસ્કસ કરી રહ્યા છે કે અત્યાર સુધી આપણે એવું વિચારીએ છીએ કે જેમ કલાવિષ્કૃતિ એ આપણું એક્સક્લુઝિવ રાઈટ છે જે મશીન નથી કરી શકતું, કે નૈતિકતાનો વિચાર કરવો, એથિક્સ કે મોરાલિટીનો વિચાર કરવો કે આ સારું કહેવાય, આ સારું ના કહેવાય, આ વિષયમાં દુનિયાની જેટલી પણ સંસ્કૃતિઓ છે એના કેટલાક કોઈક સિમિલર પોઈન્ટ્સ તો હોય છે. જેમ સાચું બોલવું આ મોરાલિટીનો બેસિક સ્ટાન્ડર્ડ છે, ખોટું ન બોલવું જોઈએ આ મોરાલિટીનો બેસિક સ્ટાન્ડર્ડ છે. ભારતમાં પણ એ જ સ્ટાન્ડર્ડ છે કે સાચું બોલવું જોઈએ અને ખોટું બોલવું ન જોઈએ. જાપાનમાં પણ એ સ્ટાન્ડર્ડ છે, ચાઇનામાં પણ એ જ છે અને અમેરિકામાં પણ એ જ છે. આદિવાસીઓમાં પણ એ જ છે અને જાનવરોમાં પણ એ જ છે કે કોઈની સાથે ધોખાધડી ન કરાય, જે હોય એને આ રીતે રહેવું જોઈએ. આવા મોરાલિટીના કેટલાક બેસિક સ્ટાન્ડર્ડ છે જે આપણી બુદ્ધિ જનરેટ કરે છે, મશીન નથી કરતી. મશીનને નથી ખબર કે શું સારું અને ખોટું કહેવાય. એ મોરાલિટી આપણે એમાં ફીડ કરી શકીએ છીએ, મશીનને સમજ ન હોઈ શકે. ધાર્મિક આસ્થા હોવી, કોઈ પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોવું, કોઈ પણ ધર્મમાં, દેવતામાં કે આપણી આત્માનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વગેરે, આ બધું મશીનમાં નથી હોતું, આ કેવલ મનુષ્ય બુદ્ધિમાં હોય છે. આવા કેટલાક આપણા દાયરા છે કે જેમાં આપણો એવો વિચાર છે કે આ બધું આપણો એકાધિકાર છે, મનુષ્યોનો એકાધિકાર છે, એવો આપણો વિચાર છે. હવે આ બધું ચાલી આપણી બુદ્ધિની અંદર રહ્યું છે. સાયન્ટિસ્ટ એને કંટ્રોલ કરવા માટે આપણી બુદ્ધિની સ્ટડી કરે છે કે આ થોટ તમારી બુદ્ધિએ કઈ રીતે જનરેટ કર્યું. જેમ વિજ્ઞાન એમ કે છે કે મને કોઈના પ્રત્યે પ્રેમ ભાવના ત્યારે જાગે જ્યારે ડોપામાઇન નામનો કેમિકલ મારી બુદ્ધિમાં જનરેટ થાય. તો એનો મતલબ એ છે કે જો એ કેમિકલને બંધ કરી દેવામાં આવે તો તમે કોઈનાથી પ્રેમ કરતા બંધ થઈ જશો. આને કંટ્રોલ કરવાની એક કોશિશ છે. એનાલિસિસ તો વિજ્ઞાને આપણી બુદ્ધિની જોઈને કે આપણે એમ સમજતા હતા કે નહીં, પ્રેમ કરવું એ આપણા મનનો કે આપણા હૃદયનું હોય છે. હવે હૃદય તો કેવલ કામ શું કરે છે? બ્લડ ને પમ્પિંગ અને પંપ આઉટ. એમાં હૃદયનું કોઈ કામ નથી. એ ક્યાંથી ભાવનાઓ જનરેટ થઈ રહી છે, ક્યાંથી આવી રહી છે? બુદ્ધિથી આવે છે. માનો બુદ્ધિથી આવે છે તો બુદ્ધિમાં એવી શું પ્રક્રિયા થઈ કે જેના કારણે તમારી અંદર આ પ્રકારની ભાવના જનરેટ થઈ? એની એનાલિસિસ કરે છે સાયકોલોજીસ્ટ લોકો પણ કરે છે, સાયન્ટિસ્ટ પણ કરે છે. એના કેટલા કન્ક્લુઝન ઉપર એ લોકો આવે છે કે જેમ આ કેમિકલ જનરેટ થાય તો તમારી અંદર આ પ્રકારની ભાવનાઓ આવી. હવે માનો હું એમ કહું કે નહીં, મને મારામાં આ ભાવના નથી જોઈતી,
તો સાયન્ટિસ્ટ ટ્રાય કરે કે આ કેમિકલને તમારામાંથી બંધ કરી દો, મશીનની જેમ સ્વિચ ઓફ કરી દો તો આ કામ કરતું બંધ થઈ જશે. આવા બધા જ એક્સપેરિમેન્ટ આપણી બુદ્ધિના દરેક કાર્યને કંટ્રોલ કરવા માટેના વિજ્ઞાને કર્યા છે, જેના કારણે જેને જોઈને આપણને એવું ફીલ થાય કે મનુષ્યના હાથમાં કંઈ નથી હોતું, બધું જ કંટ્રોલ્ડ હોઈ શકે છે. એમ પ્રેમ કરવું પણ કંટ્રોલ હોઈ શકે, દ્વેષ કરવું પણ કંટ્રોલ હોઈ શકે, ઈર્ષ્યા કરવી પણ કંટ્રોલ હોઈ શકે. એમ पर यह तो सजीव प्राणी की चेतना के विकास के प्रायः सभी सोपान पर अभी ही नहीं सर्वदा सदा चलती आई निरंतर चिरंतन कथा है. આવા વિચારો હંમેશાથી થયા છે. જેમ વૈરાગ્ય લાવવા માટે આપણે પોતાના ભાવનાઓને કંટ્રોલ કરી લઈએ છીએ કે નથી કરી લેતા, જ્ઞાનથી કંટ્રોલ થઈ જાય છે. કેમિકલ્સથી કંટ્રોલ થાય કે ન થાય, પણ સામાન્ય મનુષ્યોમાં જેવા પ્રેમ, ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ વગેરે ભાવો દેખાય છે એવું જ્ઞાની વ્યક્તિમાં નથી દેખાતા. જ્ઞાનની એક સિદ્ધ અવસ્થા ઉપર પહોંચી જાઓ પછી તમને કોઈના પ્રત્યે આકર્ષણ નથી થતું, આસક્તિ નથી થતી, પ્રેમ નથી થતું, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ કંઈ નથી થતું. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી કેમિકલને ચાલુ કરીને અને બંધ કરીને તમે એનો કંટ્રોલ કર્યો કે ન કર્યો એ એનો આધુનિક ફોર્મેટ છે કંટ્રોલ કરવાનો. જૂનું ફોર્મેટ એનું તપ, ધ્યાન, સાંખ્ય, યોગ આ બધા છે જેનાથી બધા ઇમોશન્સ કંટ્રોલ થતા આવ્યા છે. તો શ્યામકાકાજી આજ્ઞા કરી રહ્યા છે કે આ કંઈ નવું નથી. મનુષ્ય પેદા થયો કે આ સૃષ્ટિ ઉપર સજીવ પ્રાણીઓ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી આ બધી જ પ્રક્રિયાઓ ઘણી બધી રીતે ઘણા બધા ફોર્મેટ્સમાં થઈ ચૂકી છે. એક આપણે જે સ્ટાર્ટિંગમાં કીધું કે ખંડન અત્યાર સુધીના જે ટોપિક આવ્યા તો એના કોઈકની વિચારધારાને ખંડન કરીને પોતે સ્થાપિત કરી એવું નથી. કારણ કે જ્યાં કાંટને કીધું કે આ જ વસ્તુ છે ત્યાં પણ માનો કાંટનું ખંડન વિજ્ઞાનથી કર્યું તો વિજ્ઞાનનું પણ તો ખંડન કર્યું. કન્ક્લુઝન જોજો, વેઇટ કરો, છેલ્લે બધાનું સામંજસ્ય જ આવશે, કોઈનું ખંડન નહીં થાય. ડિસ્કશન છે કેવલ, કોઈનું ખંડન નહીં, એ પણ નહીં થાય, છેલ્લે કઈ જ નહીં બચે. थॉट्स ની વેરાइटीज છે બસ. जड़ पदार्थों की विविधता में भी तो कोई एक पदार्थ कभी दूसरे पदार्थ का आविर्भावक तो कभी परिवर्धक तो कभी परिपोषक या परिहारक कब नहीं बना था. આપણે એમ વિચારીએ કે મનુષ્યો જ કોઈને પેદા કરે છે, કોઈનું સંવર્ધન કરે છે કે કોઈને મારે છે, તો જન્મ, મૃત્યુ, સ્થિતિ, જન્મ, સ્થિતિ, લય આ પ્રક્રિયાઓ કેવલ ચૈતન્યમાં ચાલે છે. પણ એવું નથી, જળ પદાર્થોમાં પણ થતું જ રહે છે. એકમાંથી બીજી વસ્તુ જનરેટ થાય, એક વસ્તુના કારણે બીજી વસ્તુ પોષિત થાય, બીજી વસ્તુના હોવાથી કઈ ત્રીજી વસ્તુની અંદર કોઈ કાર્ય પ્રकट થાય, એવું ચાલતું જ રહે છે. इन्हीं जड़ पदार्थों के बीच प्रकट होने वाले सजीव अचर स्पर्श वेदी शरीरों का जड़ पदार्थों पर जैसा वर्चस्व प्रकट हुआ वैसा ही इन सजीव अचर पदार्थों पर भी तो पुनः सचर स्पर्श वेदी शरीरधारियों का वर्चस्व या अंकुश रहा ही है. હવે કોઈક જમાનો એવો હતો કે જ્યારે આપણે બધા જળ પદાર્થોને કંટ્રોલ કરી શકતા હતા. ક્યારેક એવું પણ ટાઈમ આવે કે જળ પદાર્થો આપણને કંટ્રોલ કરી લે. જેમ પવન જે છે એ માનો અત્યારે જળ છે, જળ પદાર્થ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ આ પાંચે જળ છે. ચેતન ટેકનિકલી જળ ઉપર કંટ્રોલ કરનારું હોવું જોઈએ, કેમ કે આપણે બુદ્ધિમાન છીએ, આપણામાં શક્તિ છે, બુદ્ધિ શક્તિ છે, કાર્ય શક્તિ છે, જ્ઞાન શક્તિ છે. આપણામાં ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ બંને છે, એમનામાં તો બંને નથી. પણ એ જ જળ પદાર્થો ચેતનો ઉપર હાવી થઈ જાય છે કે નથી થતા. જે ભૂકંપ આવે છે તો પૃથ્વી આપણા ઉપર હાવી થઈ જાય છે કે નથી થતી. આપણે એને કંટ્રોલ નથી કરી શકતા. પૃથ્વી જે કરે એની અંદર આપણને રહેવું પડે છે. તો જે 5 ભૂત તત્વોને આપણે જળ માનીએ છીએ, જે જળ તત્વોના ઉપર કંટ્રોલ આપણે કોઈક અંશે કરીએ પણ છીએ. જેમ પૃથ્વીને જેટલી ખેડવી હોય એટલી આપણે ખેડી લઈએ, એમાં ખાતર વાતર નાખીને જે પરિવર્તનો લાવવા હોય પરિવર્તનો આપણે લાવી દઈએ. જમીનને ઊંચી કરવી છે તો ઊંચી કરી દીધી, નીચી કરવી છે તો નીચી કરી, સપાટ કરવી તો સપાટ, આડી કરવી તો આડી. જે પરિવર્તનો આપણે ઈચ્છીએ કેટલાક અંશે આપણે કરી શકીએ છીએ અને કેટલાક અંશે નથી પણ કરી શકતા. તો જળ પદાર્થો ઉપર ચેતનોએ કંટ્રોલ કરવું જોઈએ, પણ એ જ જળ પદાર્થો ચેતનને કંટ્રોલ કરતા થઈ જાય છે કોઈ વખત. उनमें भी पुनः विद्यमान रस, गंध, ध्वनि, रूप के संवेदी सजीव शरीरों पर
इन पंचविध तन्मात्राओं के न केवल विद्यमान संवेदी अपितु स्मृतिजन्य संस्कारवश प्रत्यभिज्ञा संपन्न सजीव प्राणियों का भी वर्चस्व रहा ही है। એ જ રીતે જે પદાર્થો મને, જે મારી શરીરની શક્તિઓ મને જ્ઞાન કરાવે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ તન્માત્રાઓ છે જે મારા શરીરની અંદર છે અને વસ્તુમાં પણ છે. ન્યાય એવું કે છે કે આ વાતને વિજ્ઞાન માને પણ છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્માત્રાઓ આપણામાં રહે છે કે વસ્તુમાં રહે છે, વિષયમાં રહે છે. શબ્દગ્રાહી તન્માત્રા, શબ્દને જનરેટ કરવાની તન્માત્રા, આ તન્માત્રાઓ આપણા ગ્રાહકમાં હોય છે કે જન્ય પદાર્થમાં હોય છે? શેનામાં હોય છે? આપણે ગ્રાહક છીએ, જન્ય વિષયો તો આપણી બહાર છે. તન્માત્રાઓ શેનામાં હોય છે? આપણામાં રાજા. ન્યાય કે છે બંનેમાં હોય છે. જેમ આ મોબાઈલ છે, આ રૂપ છે એક પ્રકારનું. મારામાં રૂપ તન્માત્રા છે, મારી ચક્ષુઓમાં વસ્તુને જોવા માટેની શક્તિ છે, પણ આ વસ્તુ પણ તો રૂપગ્રાહ્ય છે કે નહીં? આમાં રૂપને જનરેટ કરવાની કેપેસિટી છે, શબ્દને જનરેટ કરવાની કેપેસિટી નથી. જેમાં આમની અંદર કોઈ પ્રકારનો માનો સાઉન્ડ પણ આવે છે, આ સાઉન્ડ જનરેટ કરી શકે છે. માટલું સાઉન્ડ જનરેટ કરી શકે છે? તો માટલામાં કેવલ રૂપ તન્માત્રા છે, બીજી તન્માત્રાઓ નથી. રૂપ, હું દેખાવા યોગ્ય પદાર્થ છું, આ કેપેસિટી માટલામાં છે કે નહીં? તો ફોર્મ જ તો ઘટ છે ને. ઘટ બને છે એનાથી છે? માટીથી. ન્યાયના શબ્દોમાં એમ કહો તો અણુ પરમાણુઓથી બને છે. ન્યાયના દ્વૈતવાદને હું કહેવા માંગુ છું. દ્વૈતવાદમાં ન્યાયના મત પ્રમાણે દરેક વસ્તુનું એક વિશિષ્ટ પરમાણુ હોય છે. દે આર નોટ કમિંગ ફ્રોમ અ સિંગલ એટમ. ઘટના પોતાના પરમાણુ છે, જલના પોતાના પરમાણુ છે, અગ્નિના પોતાના પરમાણુ છે, જે દરેક વસ્તુના પોતાના એક્સક્લુઝિવ પરમાણુઓ છે. એના કારણે ન્યાય દ્વૈતવાદી છે. આર યુ ગેટિંગ ઇટ? હવે જે વસ્તુ જેવી છે એના કેટલાક અણુ પરમાણુઓ છે, એ અણુ પરમાણુઓના સંયોજનથી એ વસ્તુ બને છે. આપણી દેખીતી પ્રક્રિયામાં માટીને આપણે આકાર આપ્યો અને ઘડો બની ગયો, પણ માટીના કેટલાક અણુઓ છે જે અણુઓના પરસ્પર સંયોજનથી માટીને આકાર આપણે આપી શકીએ છીએ અને ઘટ બની જાય છે. એ કેપેસિટી એ વસ્તુમાં ક્યાંથી આવી? તમે રેતીને શેપ આપી શકો છો? રેતીમાં પાણી મિક્સ કરી દો, એ શેપ નહીં આપી શકો તમે એને. એ પાણી ભરવા લાયક વસ્તુ નહીં બને. માટલાને તમે ઓછું તપાવો, એ પાણી નહીં ઝેલી શકે, પાણીના કારણે ડિસ્પર્સ થઈ જશે. કેમ કે માટીના જે સંયોજનને, એટલે માટીના જે અણુઓ છે એ અણુઓને જેટલા એક્ઝેક્ટ પ્રપોર્શનમાં ગરમ થઈને સંયોજિત થવું જોઈએ એટલા એક્ઝેક્ટ પ્રપોર્શનમાં 1920 થયું તો એ પાણીને ઝેલવા લાયક નહીં બને. એ દરેક વસ્તુની પોતાની એક કેપેસિટી છે, જે કેપેસિટી એ વસ્તુ સિવાય બીજા કોઈમાં નથી. એ એનું એક્સક્લુઝિવ કેપેસિટી છે. જેમ રેતીની અંદર માટીની જેમ સંયોજિત થવાની કેપેસિટી નથી. રેતીથી તમે એ કામ નહીં કરી શકો જે ચીકણી માટીથી કરી શકો છો. ઘટ તો ઘટ છે, સમજો. અદ્વૈતવાદ લાવીને આપણે એમ કહીએ નહીં, ઘટ તો ઘટ હોય છે, કોઈ પણ વસ્તુથી બની શકે. પાણી જ તો ભરવું છે ને, પણ તમે રેતીથી નથી બનાવી. દુનિયાની કોઈ માટીથી નથી બનાવી શકતા ચીકણી માટી સિવાય. આ એનું એક્સક્લુઝિવ ફોર્મેટ છે. આકાર ગમે તેવો હોય, નાનો હોય, મોટો હોય, આડો હોય, વોટ એવર ઇટ ઇઝ, પણ સંયોજિત થઈને આવી જ વસ્તુ પાણી ભરવા માટે કામ આવે છે. એની યોગ્યતા એ વસ્તુનું એક્સક્લુઝિવ રાઈટ છે અને એ દેખાવા યોગ્ય છે. આ એનું રૂપ છે, એટલે રૂપવાન પદાર્થ છે. આ એની પોતાની કેપેસિટી છે, એટલે તમારી આંખો એને જોઈ શકે છે. એટલે ન્યાય એમ કે છે કે મારી ચક્ષુમાં રૂપ તન્માત્રા છે, ઘટ પણ રૂપવાન છે.
એને કોઈ એક રૂપ તમે પ્રોવાઈડ કર્યું છે એટલે તમારી રૂપ તન્માત્રા તમારા અંદરથી જનરેટ, તમારા ચક્ષુમાંથી જનરેટ થતી રૂપ તન્માત્રા એ ઘટ સુધી જાય છે. એ ઘટ રૂપ તન્માત્રાનું રેસિપિયન્ટ બને છે એન્ડ બીકોઝ ઓફ ધેટ સંયોજન તમે ઘટને જોઈ શકો છો. ખાલી મારી આંખોની કેપેસિટીથી તમને કોઈ વસ્તુ નહીં દેખાઈ શકે. એ વસ્તુમાં પણ રૂપ તન્માત્રા છે જેની તન્માત્રાને તમે ગ્રહણ કરો છો. તમારી રૂપ તન્માત્રા એ રૂપ તન્માત્રાને ટચ કરે છે એટલે વસ્તુ જોવાલાયક બને છે. નહીં તો એ વસ્તુમાં કોઈ વસ્તુમાં એવી હોય કે જે જોવાનું ગુણ જ જેની અંદર ન હોય, રૂપવાન જ નથી માનો, તો તમારી રૂપ તન્માત્રા શું કરી લેશે? બાકી રૂપ શું આકર્ષિત કરે તો અપન એનું એ રેસિપિયન્ટ બનવા લાયક હોવી જોઈએ. જેમ એમ સમજો કે બેટ્સ, ચામાચીડિયા કોઈ સાઉન્ડ જનરેટ કરે છે. એ એટલો ઝીણો સાઉન્ડ હોય છે, એ ડેસિબલ થી નીચે હોય છે કે જેનું ગ્રાહક આપણા કાન નથી, એ સાઉન્ડ ને આપણે નથી. જેમ ચામાચીડિયાને આંખો નથી હોતી, એ લોકો આંખ વગરના છે, એ લોકો અવાજ જનરેટ કરે છે અને એ સાઉન્ડ ભટકાઈને પાછું આવે એના કારણે એમને ખબર પડે છે કે આટલા દાયરામાં કોઈ વસ્તુ છે. નિરંતર એ લોકો બોલતા રહે છે. દે આર જનરેટિંગ સમ સાઉન્ડ વેવ્સ. મેં આ જનરેટ કર્યું, મારી સાઉન્ડ વેવ આને ભટકાઈને રિટર્ન આવે છે. આપણે એ કેપેસિટીથી કામ નથી કરતા, પણ ચામાચીડિયા એ જ કેપેસિટીથી કામ કરે છે. એ લોકોની સાઉન્ડ વેવ્સ આને ભટકાઈને પાછી આવે છે. જેટલા દાયરામાં જેટલી અવાજથી પાછી આવી એનાથી અમને ખબર પડે છે કે આટલા સેન્ટીમીટર દૂર કોઈ વસ્તુ છે. એ લોકોને આંખો નથી હોતી અને એના કારણે એ લોકો કોઈ દિવસ કોઈ વસ્તુની સાથે ભટકાતા નથી. આંખો નથી તો પણ નથી ભટકાતા. હવે આ સાઉન્ડ છે, પણ એ સાઉન્ડ નું ગ્રાહક આપણા કાન નથી બનતા, કેમ કે વી ડોન્ટ હેવ ધેટ કેપેસિટી ટુ હિયર ધેટ સાઉન્ડ. સાઉન્ડ છે એ પણ એક નેચરનું, પણ આપણા ડેસિબલ ને નીચે છે, આપણે સાંભળવાની શ્રવણ શક્તિથી નીચે છે, તો આપણા કાન એને નહીં સાંભળી શકે. મારામાં સાંભળવાની ક્ષમતા છે, ચામાચીડિયામાં બોલવાની ક્ષમતા છે, પણ એ બંને એકબીજાના રેસિપિયન્ટ નથી બનતા. એ સાઉન્ડ ને મારા કાન નથી સાંભળી શકતા કેમ કે એની તન્માત્રા મારા સુધી નહીં આવે. મારી શબ્દ તન્માત્રામાં એને સાંભળવાની કેપેસિટી નથી, તો એ બંને એકબીજાની સાથે કોમ્પેટેબલ નથી થતા. વાત આવી સમજમાં? અહીંયા એ આજ્ઞા કરવા માંગી રહ્યા છે કે જળ પદાર્થોમાં જે શક્તિ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે, એ આપણી કેપેસિટી છે, મારી તન્માત્રાઓ છે, મારા દ્વારા વિષયને ગ્રહણ કરવાની મારી અંદર રહેલી શક્તિઓ છે. જનરલી એ શક્તિઓ વિષયને આકર્ષિત કરે છે કે મારી રૂપ તન્માત્રા છે તો મને કંઈ જોવાની ઈચ્છા થાય છે, મારામાં શબ્દ તન્માત્રા છે, મને કંઈ સાંભળવાની ઈચ્છા થાય છે, સ્પર્શ તન્માત્રા છે તો આઈ એમ અ પર્સન હુ કેન બી ટચ્ડ, આઈ એમ અ ઓબ્જેક્ટ વિચ કેન બી ટચ્ડ. પણ કેટલીક વસ્તુ એવી હોય કે જે સ્પર્શ લાયક જ ન હોય, જેમ હવા છે, તો એનો તમે સ્પર્શ નથી કરી શકતા, એને તમે ટચ કરીને એને ફીલ નથી કરી શકતા. તો દરેક વસ્તુ કોઈ તન્માત્રાની કેપેસિટીમાં બનેલી છે અને એ જ કેપેસિટીમાં એ તન્માત્રા કે એ ઇન્દ્રિયનું ગ્રાહક બને છે, એ કેપેસિટીની બહાર નથી બની શકતી. જેમ માઇક્રો ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, આપણી આંખોથી એને નહીં, મારામાં રૂપ શક્તિ છે, એ પણ કોઈક પ્રકારનું રૂપ તો છે કે નહીં, પણ મારી આંખોથી જોઈ શકાય એવું એ રૂપ નથી. સમજાયું? તો જળ અને ચેતનનું ઇન્ટરેક્શન એટલે વિષય અને ચેતના, આ બંનેનું ઇન્ટરેક્શન તન્માત્રાઓ દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા થાય છે. પણ આ ઇન્દ્રિયોમાં પણ પરસ્પર કોમ્પેટિબિલિટીની કેપેસિટી હોવી જોઈએ, અન્યથા એ બંને એકબીજાના ગ્રાહક જ નથી બની શકતા. થયું? સમજાય? તો એને સમજાવી રહ્યા છે કે ઉનમે ભી પુનઃ વિદ્યમાન આપણી તન્માત્રા જે છે રૂપ તન્માત્રા, એ વિષયને જોવા તો એની બી તન્માત્રા છે, એની રૂપ તન્માત્રા છે. જેમ ઘટમાં શબ્દ તન્માત્રા નથી તો તમે ઘટને કઈ સાંભળી નથી, ઘટ સાઉન્ડ જનરેટ નથી કરી શકતું, એ રીતે નૈયાયિકોએ આના આધારે પદાર્થોને વિભાજિત કર્યા છે કે કેટલાક એવા જળ પદાર્થો હોય કે જેમાં એક તન્માત્રા હોય, કેટલાક 2 તન્માત્રા યુક્ત હોય, કેટલાક 3. જૈનોએ પણ કર્યું છે ને એ લોકોને ત્યાં હિંસાનું સ્ટાન્ડર્ડ આના ઉપર ડિપેન્ડ કરે છે. જેમ ખાલી રૂપ તન્માત્રા યુક્ત પદાર્થ હોય તો એની હિંસા ઓછી હિંસા કહેવાય, રૂપ અને શબ્દ 2 તન્માત્રા કોઈ વસ્તુમાં છે તો એની હિંસા એના કરતા મોટી હિંસા કહેવાય. એવી રીતે તો પંચ તન્માત્રા યુક્ત પદાર્થની હિંસા સૌથી મોટી હિંસા કહેવાય ને એક તન્માત્રા કે એક ઇન્દ્રિય યુક્ત પદાર્થ હોય એની હિંસા ઓછી કહેવાય.
કમ્પેરેટિવલી. જેમ અમિયોબા છે એ સિંગ્યુલર છે પદાર્થ, એવો છે કે જેમાં એક જ સેલ હોય છે, યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ, એની હિંસા ઓછી હિંસા કહેવાય. મલ્ટીસેલ્યુલરની હિંસા મોટી હિંસા કહેવાય, કેમ કે દરેક સેલ પોતાનામાં એક જીવ હોય છે. એવી રીતે તો એ આજ્ઞા કરી રહ્યા છે કે જળ અને ચેતન આ બંનેનું પરસ્પર એકબીજાને કંટ્રોલ કરવાનો એક રિલેશન છે. उनमें भी पुनः विद्यमान रस गंध ध्वनि रूप के संवेदी जीव शरीरों पर इन पंचविध तन्मात्राओं के, એટલે હવે આ પાંચેના સંવેદી સજીવ શરીરો છે. જેમ ઘટ છે એમાં રૂપ છે, પણ ઘટને પોતાને નથી ખબર કે હું રૂપવાન છું. સમજાયું? એને પોતાને નથી ખબર કે મારામાં રૂપ છે. એનો સંવેદી તો સજીવ હોય છે કે જે રૂપ રસ સ્પદ શબ્દ વગેરેને સમજી શકે છે, જોઈ શકે છે, કે એનો અનુભવ કરી શકે છે. તો સંવેદી સજીવ શરીરો પર इन पंचविध तन्मात्राओं के न केवल विद्यमान संवेदी, એટલે આ પાંચ તન્માત્રાઓ છે આટલું જ્ઞાન પણ આપણને હોય છે, અને એની સાથે સાથે अपितु स्मृतिजन्य संस्कार वश प्रत्यभिज्ञा संपन्न सजीव प्राणियों का भी वर्चस्व रहा है. स्मृति પણ એક એડિશનલ કેરેક્ટર છે. જેમ મને ખબર છે કે મેં ક્યારેક આ વસ્તુ જોઈ હતી, મેં ક્યારેક આ વસ્તુ સાંભળી હતી, તો કેટલાક સજીવ એવા છે કે જેમાં તન્માત્રાઓ હોય છે પણ એ તન્માત્રાઓની સ્મૃતિ નથી હોતી. જેમ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ અમિયોબા હોય, એવા નાના મોટા જે માઇક્રો ઓર્ગેનિઝમ બેક્ટેરિયા વગેરે, એમનામાં પણ એ બધી તન્માત્રાઓ હોય છે, પણ એ તન્માત્રાઓને યાદ કરવા માટેની કે તન્માત્રાઓને સ્ટોર કરવા માટેની કે તન્માત્રાઓ દ્વારા થતા જ્ઞાનની એનાલિસિસ કરવાની શક્તિ એમનામાં નથી હોતી. જેમ મચ્છર છે, મચ્છરનો પણ શબ્દ છે, મચ્છરનો પણ સ્પર્શ છે, એમાં પણ ચક્ષુરૂપતા છે, એમાં પણ પાંચે ઇન્દ્રિયો છે, પાંચે તન્માત્રાઓ છે જે આપણામાં છે. પણ મચ્છરમાં મેં આ જોયું એની એનાલિસિસ કરવાની શક્તિ નથી હોતી. એટલે એક જ ક્રિયા કરવા માટે શક્તિ સંપન્ન હોય છે, મલ્ટિપલ ક્રિયા કરવા માટેનું સામર્થ્ય મચ્છરની અંદર માનો નથી હોતું. એવા સજીવ અનેક પ્રકારના હોય છે. માઇક્રો ઓર્ગેનિઝમ થી લઈને મનુષ્ય પર્યંત બધા જ સજીવ સૃષ્ટિ છે, પરંતુ આ સજીવ બધી સૃષ્ટિમાં પાંચ તન્માત્રાઓ, પાંચે પાંચ ઇન્દ્રિયો હોવા છતાં પણ કાર્યક્ષમતા અને એ પાંચે ઇન્દ્રિયોથી કાર્ય લેવાની એનાલિસિસની શક્તિ બધામાં અલગ અલગ હોય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે અને એના સિવાયના બધા બુદ્ધિહીન છે, બાકી સજીવ તો બધા છે. આપ એમ કહેતા હતા કે તન્માત્રા ગ્રાહક અને ગ્રાહ્ય બેમાં હોય છે, એટલે ગ્રાહક અને ગ્રાહ્ય એટલે નોન લિવિંગ થિંગ્સ પણ જેમ ઘડો છે એમાં રૂપ તન્માત્રા છે, એટલે એ જોવા લાયક બને છે. હું એના રૂપને જોઈ શકું છું, પણ એ રૂપની એનાલિસિસ કરવાની શક્તિ મારામાં છે, એનામાં નથી. સજીવ પ્રાણીઓમાં માનો એ શક્તિ છે ગ્રાહકની, કે હું એ બધાને જોઈ શકું છું, એને સ્ટોર પણ કરી શકું છું, પણ એની એનાલિસિસ કરવાની શક્તિ બધા સજીવોમાં નથી હોતી. હા, અથવા એની પ્રોસેસિંગ કરવાની શક્તિ નથી હોતી. જેમ અત્યારે મેં તને જોઈ, મારી બુદ્ધિમાં એ કેપેસિટી છે કે હું યાદ રાખી શકું કે મેં આ રૂપને જોયું છે. બાકી મચ્છરમાં નથી હોતું. એ લોકો આંખ કરતા વધારે સુગંધથી અથવા સાઉન્ડથી વધારે સ્ટોર કરતા હોય છે પોતાની મેમરી. જેમ કૂતરો છે, એ વ્યક્તિના ચહેરાને નથી ઓળખતો, એની સ્મેલને ઓળખે છે, એની ગંધને ઓળખે છે. એની કોઈ વ્યક્તિની ગંધને સ્ટોર કરવાની શક્તિ આપણામાં નથી. હું કોઈની ગંધને નથી, હું ચહેરાને જોઈને યાદ કરી શકું છું. વ્યક્તિઓમાં પણ ડિફરન્સીસ હોઈ શકે. ઘણા લોકોને ઘણી બધી અલગ અલગ રીતે યાદ રાખતા હોય છે, એન્ડ મોર દેન ધેટ લોકોમાં બીજી વધારે કેપેસિટીઝ પણ હોઈ શકે છે. તો વેરાયટી છે કહેવાનો મતલબ. પણ જેમ કૂતરાઓનું એક્સક્લુઝિવ છે કે એ લોકો ગંધથી જ બધા વસ્તુઓને યાદ રાખે છે. જેમ ચામાચીડિયા છે, એ લોકો સાઉન્ડથી જ દરેક વસ્તુની પ્રત્યક્ષ કરે છે. આ પાંચે તન્માત્રાઓ હોવા છતાં પણ બધાની કેપેસિટીઝ અલગ અલગ છે. विकास सोपान पर प्रकट होने वाले इन पर भी पुनः इन पंचविध तन्मात्राओं की समुत्पत्ति, समापत्ति, समाप्ति के संवेदी शरीरों का वर्चस्व रहा है. હવે વિકાસ જેમ જેમ આપણા શરીરનો થાય કે આપણી ઓર્ગન્સનું, આપણી ઇન્દ્રિયોનું થાય, એ બધાના કારણે આપણી પંચવિધ જે તન્માત્રાઓ છે ક્યારેક બધી એક સાથે કામ કરી શકે, ક્યારેક એક એક શક્તિ કામ કરી શકે, ક્યારેક કોઈ શક્તિ કામ ન કરી શકે.
એવા પણ બધા જીવો હોય છે. જે મનુષ્ય છે તો હું બધી શક્તિઓને એક સાથે યુઝ કરી શકું છું. તો મારું વર્ચસ્વ એવા લોકો ઉપર છે કે જે લોકો એક જ શક્તિ યુઝ કરી શકે. જેમ કૂતરાને હું કંટ્રોલ કરી શકું છું. કેમ કે મારી અંદર મારી બધી જ તન્માત્રાઓને એક સાથે યુઝ કરવાની. જેમ ચામાચીડિયાને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એને તમે અટકાવી નાખો કે એને મારી નાખો તો બિચારો કાંઈ નહીં કરે. સમજાયું? એ જ રીતે હવે મનુષ્યમાં પણ માનો મારી અંદર બધી કેપેસિટી છે. કોઈ વ્યક્તિ ડિસેબલ્ડ છે, એના શરીરમાં એકાદ ઇન્દ્રિયોમાંનો કોઈ કામ નથી કરતી, કોઈ આંધળો છે, બહેરો છે, એને કંટ્રોલ હું કરીશ કેમ કે હું સાંભળી શકું છું કે હું જોઈ શકું છું. તો ઇન્દ્રિયોની કેપેસિટીઝને કારણે એકબીજા ઉપર આપણે કંટ્રોલ કરતા સર્વાइवल ऑफ द फिटेस्ट वाली बात છે એમ. यो अपने से ऊपर ले विकास सोपान पर प्रकट होने वाली बुद्धि सामर्थ्य को निचले सोपानों पर प्रकट होने वाले बुद्धि सामर्थ्य पर वर्चस्व सर्वदा ही इतिहास सिद्ध रहा है. मारो विकास વધારે થયો, કોઈનો વિકાસ ઓછો થયો, તો જેનો વધારે થયો એ ઓછા ઉપર કંટ્રોલ કરે જ છે. फिर भी प्रकृति ने अपने संतुलनशील स्वभाव के वश किसी को जीवन धारा ही बिना कर विनष्ट नहीं होने दिया. પણ પ્રકૃતિએ બેલેન્સ મેન્ટેન કર્યું છે કે કોઈ કેટલો પણ ફિટેસ્ટ હોય અને કોઈ કેટલો પણ શક્તિહીન હોય, પણ શક્તિહીન ખતમ જ થઈ જાય કે જીવશે જ નહીં આજ પછી, એવું પ્રકૃતિએ થવા નથી દીધું. કેમ કે આટલી બધી ઇન્ડિપેન્ડન્સ હોવા છતાં પણ કોઈ નેચરની ડિપેન્ડન્સી તમારી પણ એમના ઉપર છે. વાત આવી સમજમાં? જેમ માનો હું એમ વિચારું કે દુનિયામાંથી બધા મચ્છર ખતમ થઈ જવા જોઈએ, હું શક્તિમાન છું, બધા મનુષ્યો ભેગા મળીને એવું વિચારે કે દુનિયામાં મચ્છર બચવા જ ન જોઈએ, બધાને ખતમ કરી દો. એના કારણે કોઈ એવું ઇમ્બેલેન્સ ક્રિએટ થશે કે જેના કારણે તમે જીવી નહીં શકો. સમથિંગ હેઝ ટુ હેપન. એ લોકો રોલ વગરના નથી. દે હેવ સમ રોલ ટુ પ્લે. એ લોકોનું કોઈ ને કોઈ કાર્ય તો છે જ. તો ગમે તેટલું શક્તિહીન હોય અને ગમે તેટલો શક્તિશાળી હોય, શક્તિશાળી હંમેશા શક્તિહીનને કંટ્રોલ કરે જ છે, આવું ઇતિહાસ છે. પરંતુ શક્તિહીન અસ્તિત્વમાં જ ન રહી જાય એવું પ્રકૃતિએ ક્યારે થવા નથી દીધું. શક્તિહીનના અસ્તિત્વને બરકરાર રાખવા માટેની જેટલી ડિપેન્ડન્સી પ્રકૃતિએ પોતાની અંદર મેન્ટેન કરી છે કે એને તમારે રાખવું જ પડશે, એના વગર તમે પોતે પણ નહીં જીવી શકો. they have એ લોકોનું કોઈ ને કોઈ રૂપાંતરણ તો સ્ટીલ વી હેવ અરાઉન્ડ અસ. ક્રોકોડાઇલ્સ હોય કે છાપકલી હોય કે એક્સેટ્રા, મોટા નહીં તો નાના ડ્રેગન્સ, બટ એ લોકો જીવે છે कोई ना कोई फॉर्म में. ए रीते अतः यह कहने का साहस हम जुटा पाते हैं कि निचले सोपानों पर अवस्थित बाह्य पदार्थों के असंकल्पित अनुभवों, अवधारणाओं तथा व्यवहार्यता पर पराभौतिकी विदों को सताने वाली अनिश्चित, आज कष्टप्रद भी हो तब भी भविष्य में अनुभवातीत पदार्थों के चिंतन क्षेत्र में निज वर्चस्विता के वास्ते पराभौतिकी के चिंतकों के हित में प्रकृति स्वभावोपात संतुलन प्रकट हो ही जाएगा. એટલે એનું તાત્પર્ય છે કે હવે વિજ્ઞાન ગમે તેટલો મનુષ્યને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે, આપણી દરેકે દરેક ક્રિયાઓને કંટ્રોલ કરવાનો પ્રકટ કરે, એ સાહસ કરે અને કદાચ સક્સેસફુલ નાના મોટા સ્તર પર થઈ પણ જાય, તો પણ કોઈક એન્ડ એવું આવશે કે જ્યારે એને એની ડિપેન્ડન્સી ખબર પડશે. તો જેમ ફિલોસોફી કોઈક અંશમાં સાયન્સ ઉપર ડિપેન્ડન્ટ છે, એવી રીતે સાયન્સને પણ કોઈને કોઈ લેવલ ઉપર તો ફિલોસોફી ઉપર ડિપેન્ડન્ટ થવું પડશે. પ્રકૃતિ બેલેન્સ કરે છે. દરેકના અસ્તિત્વને અને દરેકની આવશ્યકતાને પ્રકૃતિ બેલેન્સ કરે છે. હા, એ કોઈ સિસ્ટમ છે એવી. જેમ ફિલોસોફીને એનાલિસિસ કરવા માટે તો સાયન્સની જરૂર પડે છે. જેમ સાયન્સ વિલ ટીચ યુ ધ ફિઝિક્સ. હવે એ ફિઝિકનું એનાલિસિસ ફિલોસોફર કરશે, પણ ફિઝિકની અન્ડરસ્ટેન્ડિંગ તો તમને બાયોલોજી જ આપશે ને. એવી રીતે क्योंकि प्राणी विकास के विविध सोपानों पर भी निचले स्तर के संवेदनशीलता वाले सजीव प्राणियों पर ऊपरले स्तर के सजीव प्राणियों के वर्चस्व पहले भी दुस्सह रहा होने पर भी सर्वथा असह्य या निश्शेष विघात तक तो कभी हो नहीं पाया. तो नाना સ્તરના જ લોકો છે, એ લોકોને પોતાના ઉપરનો સ્તરનો દરેક વ્યક્તિ ક્રૂર લાગે. કંટ્રોલર, હું માનો કોઈથી કંટ્રોલ્ડ હોઉં તો મને મારો કંટ્રોલર ક્રૂર લાગે, મને એનાથી દ્વેષ થાય. હું એ કંટ્રોલથી બહાર આવવાનો પ્રયત્ન કરું, પણ એ કંટ્રોલથી બહાર આવશે તો તમને કંટ્રોલ કરનારો કોઈ બીજો કોઈ કંટ્રોલર આવી જશે.
તો તમને પસંદ નથી આવતું, પરંતુ there has to be a controller. કોઈ ના કોઈ વ્યક્તિત્વ, કોઈ ના કોઈ વસ્તુ, કોઈ ના કોઈ સિસ્ટમ તમને कंट्रोल करवा माटे तो આવી જ જવાની છે. वैसे ही निचले स्तर के पदार्थों के स्वरूप, अनुभव एवं व्यावहारिक उपयोगिता की रीति को आधुनिक विज्ञानों की विविधता हथिया भी लेगी, तब भी उनसे ऊपरले अनुभवातीत पदार्थों पर पराभौतिक चिंतन अवरुद्ध नहीं हो पाएगा. तो विज्ञान જેટલી જેટલી પોતાની હાઈટ વધારતું જાય એટલા એટલા પદાર્થો એના કંટ્રોલમાં આવતા જાય, પણ એની બહારના જેટલા પદાર્થો છે અગેન એ બધા તો સાયકોલોજી અને ફિલોસોફીથી જ ચાલવાના છે, એને વિજ્ઞાન ટચ નહીં કરી શકે. भूतकाल में भी जैसे निचले स्तर की विद्यमान वेदी चेतना को जहां अभाव बोध होता होगा, तब वहीं समुत्पत्ति, समापत्ति, समाप्ति की संवेदनशील चेतना भावक ग्राहिणी बन जाने के कारण अपने व्यवहार को व्यापक क्षेत्रों में वर्चस्विता कार्यकारी बना पाई थी. एम कोईक जमानामां जे समय मारी चेतना माइक्रो ऑर्गेनिजम्स ने जोवा माटे सक्षम नथी, वायरस ने नथी जोई शकती, बेक्टेरिया ने नथी जोई शकती, ત્યારે આપણે કોઈ એવી ચેતનાને જનરેટ કરી શક્યા કે જે ચેતના એને પણ જોઈ શકે. છતાં પણ આપણી પાસે એવું ઘણું બધું હજી પણ બાકી જ છે કે જેને આપણે નથી જોઈ શકતા. જેમ કોવિડ આવ્યું તો આપણે જોવા માટે આપણી પાસે કોઈ ઉપાય નહીં હતો, આવ્યો તો આપણે ડેવલપ કર્યું, પણ જે નથી આવ્યું એવું કેટલું બધું છે કે જેને આપણે જોયું જ નથી, કે જેને જોવા માટેનું કોઈ ડેવલપમેન્ટ આપણે કરી નથી શક્યા. फिर भी स्वाभाविक अनुभूति के क्षेत्र में कुछ न कुछ तो आपाधापी प्राणियों के इतिहास में भी सदा सर्वदा प्रकट होती ही रही है. तो अनुभवनो આપણો જેટલો પણ દાયરો છે એમાં હું આ જોવાનો પ્રયત્ન કરું, જોવાનું શીખું, જોવા માટે કંઈક ડેવલપ કરું, એટલું તમે કરતા જાઓ ત્યાં સુધી એનાથી આગળનો દાયરો આપણને દેખાતો સ્ટાર્ટ થઈ જાય કે હજી આટલું બીજું પણ છે. प्रकृति की सर्व पालनात्मिका शक्ति के कारण इसी तरह का संतुलन सदा सर्वदा निभता रहा है. પ્રકૃતિ એને મેનેજ કરે છે કે તમે ગોતો, કંઈક ગોતો તો એ ન ગોતાયેલું હજી પણ પ્રકૃતિ તમારી સામે ડિસ્પ્લે કરી દેશે કે હજી અચ્છા આ પણ છે. તો આવા વિકાસના દાયરામાં આપણે કરોડો વર્ષોથી ચાલી જ રહ્યા છીએ અને હજી સુધી ચાલી રહ્યા છીએ. આગળના કરોડો વર્ષો પણ ચાલતા રહેશે, પણ એ અસ્તિત્વને પ્રકૃતિ આ રીતે પોતાના અદ્વૈતમાં મેનેજ કરે છે. કહેવાનો મતલબ અહીંયા એ છે. આગળ નેક્સ્ટ સેશનમાં આજે અહીં રાખીએ. अब वो भागवत से संगत हो, उत्पत्ति को जो प्रोसेस है ना वो पूरी. दृढ़ई न चरण न केरो भरोसो, दृढ़ई न चरण न केरो, श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माज अंधेरो भरोसो, दृढ़ई न चरण न केरो, साधन और नहीं आकलि में जासु होय निवेरो, सूर कहा करे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ई न चरण न केरो. श्री वल्लभ